કેટલી વાર કહેવાનું? હા, રોજ રોજ તારા મગજમાં એકની એક વાત નાખવાની સમજ નથી પડતી? શું થયું છે મમ્મી? આપણે અંદર જઈને વાત કરીએ? ના, અંદર નહીં, હવે તો બહાર જ વાત થશે. ભલે ને લોકો સાંભળે, ખબર તો પડે મારી વહુના લખણ. તને કેટલી વાર કહ્યું કે મને ચા આપ, ચા આપ, તો તું આંગળું વાળવા બેસી ગઈ. બધી આડોડાઈ તારે કરવી છે નહીં? મમ્મી કોઈ આડોડાઈ નથી કરી. ચાની વાત હોય તો ચા પ્લેટફોર્મ પર પડી છે. અચ્છા, પ્લેટફોર્મ પર પડી છે પણ તું હાથમાં નહીં આપી શકે. હા, ગરમ કરી બનાવી તો તારે મને પહોંચતી કરાય ને. હા, હું હોલમાં જ બેઠી હતી ને, પણ નહીં, ઝાડુ લઈને અહીંયા બહાર આવી ગઈ. આખા ઘરમાં હું ગોતતી રહી કે ક્યાં છે મારી ચા, ક્યાં છે મારી ચા. જોર જોરથી બૂમો મારું છું. કાનપુરમાં હડતાલ છે. સાંભળશો મારી વાત? અરે ચા બનાવી અને હું તમને આપવા જ આવતી હતી, પણ ત્યારે નાવા ગયા હતા તમે, એટલે ચા મેં ત્યાં મૂકી દીધી અને હું અહીંયા બહાર આંગણું વાળવા આવી ગઈ. તમે જ કીધું છે ને કે જાગીને પહેલા વાસી કચરો વાળી લેવાનો. હા, કીધું છે, પણ તમારી બુદ્ધિ બેર મારી ગઈ છે. મારા કામ નહીં કરવાના, મારા કામમાં આડોડાઈ કરવાની, અને પછી તમારે આ બધા નખરા કરવાના. મને ખબર હતી, મને ખબર જ હતી કે હું કહીશ ને એમ તો કરશો જ નહીં, કારણ કે બાપના ઘરે કંઈ શીખીને આવ્યા હોય તો અહીંયા કરો ને. હા, કેવી વાત કરો છો? હા, વાતે ને વાતે મમ્મી તમે મારા તારો બાપે આવશે અને તારી માય આવશે ને તારું આખું ખાનદાન આવશે. શું કામ જાણી શકું? હા હા, જાણી શકો ને. હા, તારા બાપે 1 રૂપિયો તો આપ્યો નહીં દહેજમાં, એમને મોકલી આપી. અરે દહેજ નહીં, કરિયાવરમાં પણ 1 રૂપિયો ના આપ્યો. મને એ નથી સમજાતું કે તારો બાપ હાવ લુખ્ખો હતો, કાંઈ હતું જ નહીં ઘરમાં. હા, કે આમને આમ દીકરીને વિદાય કરી દીધી, અને લાગે છે એટલે જ તે મારા દીકરાને પ્રેમ જાળમાં ફસાવ્યો હશે કે તારા બાપાએ રૂપિયો ખર્ચવો ના પડે, પ્રેમ લગ્ન છે એમ કરી અને ઘરમાં આવી જવાનું, એટલે વાર્તા થાય પૂરી. જાણો છો ને તમે કે અરે મમ્મી કે પપ્પા બેમાંથી કોઈ નથી. હા, મરી ગયા, એ ઉપર ગયા અને તને અમારા નામ માથે નાખતા ગયા. એટલે જ તો મારો દીકરો બિચારો, હા, ભોળો ગરીબ ઘરની છોકરી છે, એને પ્રેમ કરું છું, એ મને પ્રેમ કરે છે. અરે પ્રેમના નામે તો તે એવું નાટક ઊભું કર્યું છે ને કે મારા દીકરાનું તો મગજ ભ્રમિત કરી નાખ્યું છે. અને શું કર્યું છે મેં? અરે જેમ તમે કહો હું એમ કરું છું, ઘરના બધા કામ કરું છું, તો પણ તમે મને આ એક વાતને લઈને નફરત કરો છો. હા તો કરે જ ને, પસંદ વગરની વ્યક્તિ છે તું, અમને ગમતી જ નહોતી, છતાંય લાવી પડી, કારણ કે મારો દીકરો તમને બહુ પ્રેમ કરતો હતો ને. મારા દીકરાને બહુ લાગણી હતી કે વાહ આવી વહુ આવશે, જિંદગીમાં મારો સુધારો આવશે. પણ તમે જે દિવસથી આવે ને એ દિવસથી મારા દીકરાની છે ને જિંદગીમાં કઠણાઈ બેસી ગઈ છે. અરે પનોતી બેસી ગઈ છે. અરે મારા દીકરાનું કરિયર છે ને બરબાદ થવા બેઠું છે. અરે સારી એક નોકરી પણ નથી મળતી. એવું તમને લાગે છે? અને રહી વાત આ કર્યાવરને એ આપવાની, જો એવી રીતે મારા લગ્ન થયા હોત ને તો તમારા બા પણ બધું આપત. પણ તમે જાણો છો ને અમારી પરિસ્થિતિ. હા, આ પરિસ્થિતિનું ગાણું ગાવાનું તો બંધ જ કરી દેજે. બધી ખબર છે, પરિસ્થિતિ. આ સાંભળીને કંટાળી ગઈ છું હું. હા, લોકો સાંભળે છે જ ને, બધા લોકોને ખબર જ છે, આડોશી પાડોશી જાણે જ છે કે મારો દીકરો છે ને રસ્તેથી કોઈને ઉઠાવીને ઘરમાં લઈ આવ્યો છે વહુ બનાવીને. બસ મમ્મી, હવે તમે મારી બેઇજ્જતી કરી રહ્યા છો, મને અપમાનિત કરી રહ્યા છો. અરે તારી ઇજ્જત હોય તો બેઇજ્જતી કરવી પડે, અને અપમાનિતની વાત કરે છે? અપમાનિત તો તને હું કરીશ, વારે ઘડીએ કરીશ. તને શું લાગે છે? જુઓ મારી વાત સાંભળો. મારે નથી સાંભળવું, અને મને છે ને આમ અડવાની કોશિશ તો કરતી જ નહીં, મારાથી દૂર જ રહેવાનું. તું યાદ રાખજે, કદાચ મારા દીકરાને તું બહુ સારી લાગતી હઈશ, પણ મને જરાય નથી ગમતી. હો, જો તમને જે વાંધો હોય ને આપણે અંદર જઈને વાત કરીએ. આમાં મારા એકની બેઇજ્જતી નથી થતી. હા, આપણા ઘરની પણ ઇજ્જત ઉછળે છે. આજુબાજુવાળા આડોશ પાડોશમાં બધા વાતો સાંભળે છે આપણી, અને જઈને બધાને વાતો કરશે. આપણે શું કામ ને કોઈને વાતો કરવાનો મોકો આપવો જોઈએ? અરે વાતો કરવાનો મોકો ઓલરેડી મારા દીકરાએ આપી જ દીધો છે. હા, આપી જ દીધો છે. મારે મોકો આપવાની જરૂર નહોતી, એ લોકોને મળી જ ગયો છે મોકો. અને રહેવા દે ને આ તારા નાટક. આપી હોય તો ચા સમયસર આપતી જજે, નહીંતર આનાથી મોટો ભવાડો થશે, યાદ રાખજે. અને આ લે તું છે ને કચરામાંથી આવી છે ને, એટલે કચરા જેવા જ કામ કર.
ને વહેલા કરજે કામ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. હું ઇન્ટરવ્યૂ આપવા માટે જઈ રહ્યો છું. જાઓ જાઓ, ઇન્ટરવ્યૂ આપવા માટે જાઓ. હા, બિંદાસ જાઓ. પણ બેટા, તે તારા જીવનમાં એવા ગ્રહો હાથે કરીને નોતર્યા છે ને કે તને છે ને કામયાબી મળશે જ નહીં. એટલે મા તરીકે મારા આશીર્વાદ તારી જોડે જ છે. પણ યાદ રાખજે બેટા, વાત એવી છે કે તારી જે પેલી પનોતી વહુ છે ને એના પગલાં એટલા પનોતી છે, એટલા અશુભ છે ને કે તારી પ્રગતિ થતી જ નથી. આટલા ઇન્ટરવ્યૂ આપ્યા, એકેમાં પાસ ન થયો. વિચાર તો કર, આ પ્રેમ લગ્ન તો કરતા કરી લીધા, પણ અત્યારે તારી હાલત શું છે એ જોઈ લે. જો મમ્મી, હા તમને છે ને બાનું મળી ગયું છે. આખી હકીકતમાં ઇન્ટરવ્યૂમાં પાસ થવા માટે એ મને ક્યાંય નડતી નથી. હા તો મારી એક્સપેક્ટેશન જરા વધારે છે કે કંપનીમાં જો કામ મળતું હોય તો પગાર ઓછો હોય છે. એના કારણે હું પણ ઘણી વખત સામેથી ઇન્ટરવ્યૂવાળાને ના પાડી દઉં છું. રહેવા દે ને બેટા, રહેવા દે. આ તારી બાયડીનું ઉપરાણું શું કામ ખોટું લે છે? લેવાની જરૂર જ નથી ઉપરાણું તારે એનું. તને ખબર જ છે કે છે જ ઊંધી. આ ઘરના કામમાં પણ કાંઈ ભલીવાર નથી. આજે સવારની જ વાત કરું, ચા માંગી હતી, ચા ન મળી, બાર બેન કચરો વાળવા બેઠા હતા. અરે તને કેટલી વાર કહ્યું બેટા, એના કરતાં તો પેલા રમેશ કાકાની છોકરી છે ને, હા, એમની હાથે પરણી જા. રોશની સાથે હજી પણ એ તૈયાર છે. આપી દે આને છૂટાછેડા. 15 લાખ રૂપિયા દહેજમાં આપવાની વાત કરે છે. દહેજ દહેજ લઈને લગ્ન કરાવશો અને પછી શું? એ છોકરી મને સમજતી જ નહીં હોય તો એની સાથે હું કેવી રીતે ખુશ રહીશ? અને આમ પણ હા, આપણા ઘરમાં ભાભી આટલું મોટું દહેજ લઈને આવ્યા જ છે ને. હા, તમે શીખ્યા નહીં કંઈ એમાંથી? ના. સળી ભાંગીને 2 કટકા પણ નથી કરતા ઘરમાં. અરે ભલે ને ન કરે, પણ આજે મારા અશોકની જિંદગી તો સુધરી ગઈ ને. હા, તારે આખી જિંદગી ટાટિયા ઘસવા પડશે. પણ તું એકનો બે નહીં થાય. તું એક પાંદડેથી 2 પાંદડે ક્યારેય નહીં થાય. આ લખી રાખજે મારા શબ્દ. અરે બેટા, અનુભવથી કહું છું, વડીલોનું કહેલું ન માન્યું ને હંમેશા દુઃખી જ રહ્યા. હા તો કાંઈ વાંધો નહીં. હા, ભલે મને જીવનમાં દુઃખ આવતા. બાકી દામિનીની સાથે મેં જે પ્રેમ લગ્ન કર્યા છે ને એ ડિસિઝન જરાય ખોટું નથી. અને આમ પણ આ ઘરમાં દામિની આવી છે ને ત્યારથી તમારા લોકોને જ સારું છે. ઘરના બધા જ કામકાજ સંભાળી લીધા છે, બધી જવાબદારીઓ બખૂબી નિભાવે છે. પણ છતાંય તમને તો મમ્મી ટેવ રહી ને વર્ષો જૂની કે કોઈ પણ કામ ગમે એટલું સારું હોય છતાંય એમાં તો તમારે ખામી કાઢવા જોઈએ જ. અરે ગરીબ ઘરની છે, કામ નહીં કરે તો બીજું શું કરશે? હા, મા બાપને ત્યાં કાંઈ જોયું તો છે નહીં. ત્યાં આખી જિંદગી ઢસરડા કર્યા છે, તો અહીંયા આવીને કામવાળીને કામ કરે એમાં કોઈ નવાઈ નથી કરતી તારી બાયડી. હામ પણ કાંઈ લઈને તો આવી નથી, તો ભલે ને ઢસરડા કરે, તારું શું જાય છે એમાં? હા, ઢસડા કરે એમાં મારું કંઈ નથી જતું મમ્મી. પણ આટલા બધા કામકાજ અને ઢસડા કર્યા પછી પણ એને જો તમારા મોઢેથી સાંભળવાનું જ રહે તો પછી એ ઢસડા પણ શું કામના છે? અને આમ પણ મને રોજે રોજ કહેતી જ હોય છે કે મમ્મી છે ને મારી સાથે આવું કરે છે, તેવું કરે છે. પણ મમ્મી, હું ક્યારેય પણ તમને કંઈ કહેતો નથી. શું કામ? કારણ કે મારે છે ને મારું ઘર ચલાવવું છે. બાકી આવી રીતે રહેશે ને તો ક્યારેય પણ હું સરખી રીતે જીવી નહીં શકું. તું શું કહે છે? એ તને આવીને ચડાવે છે અને તું ચડી જાય છે, તું કહેતો નથી. અરે તારી બાયડી માં અને દીકરા વચ્ચે પણ લડાઈ કરાવે ને એમાંની છે. તને શું લાગે છે? તને શું લાગે છે કે તારી બાયડી સાચી ને હું ખોટી છું? અરે બેટા, આજે નહીં ને કાલે તને જ પસ્તાવો થશે કે તે એની સાથે લગ્ન શું કામ કર્યા. પછી મને નહીં કહેતો કે મારી ભૂલ થઈ ગઈ. અને કામ કરે જ ને, ગરીબ બાપની દીકરી છે તો કરે. અને જો એના કામને લઈને મને તો સંભળાવતો જ નહીં. યાદ રાખજે, તારા પર તો એના પ્રેમનું ભૂત સવાર થઈ ગયું છે. હા તો પછી મમ્મી, તમે પણ એક વાત યાદ રાખી લેજો. હા, દામિનીની વાતને લઈને ક્યારેય પણ તમે પણ મને કોઈ ફરિયાદ ના કરતા. કારણ કે જે કંઈ પણ કરે છે ને એ બરાબર જ કરે છે. એટલે તમે છે ને આ તમારો જે સ્વભાવ છે ને એમાં બદલાવ લાવવો પડે તો લાવી દો. બાકી દામિનીની કોઈ પણ વાત મને નહીં કરતા પ્લીઝ. પરણીને તું લાવ્યો છે, તને નહીં કે તો કોને કહેશે? હા, તને જ પ્રેમનું ભૂત સવાર હતું. પ્રેમ લગ્ન કર્યા, સારી સંસ્કારી ગુણવાન છોકરીને લઈને આવ્યો છે, તો તારે તો સાંભળવું જ પડશે. અને ન સંભળાતું હોય ને
તો બાયડીને વિદાય આપી દો એટલે વાર્તા થાય પૂરી. હવે જા ઇન્ટરવ્યૂ માટે મોડું થતું હશે. હા તો જઈ જ રહ્યો છું. આમ પણ તમારી પાસે બેસીને બહેસ કરવાનો સમય નથી મારી પાસે. શું પાડ્યું? હું પૂજા રૂમમાં હતી, મેં ત્યાંથી સાંભળ્યું માળા કરતી હતી. હા, અને આ વાસણનો અવાજ આટલો બધો આવે જ કઈ રીતે? શું પાડ્યું? રકાબી ભૂલથી પડી ગઈ. અચ્છા, રકાબી ભૂલથી પડી ગઈ. ક્યારેક તમે કેમ નથી પડી જતા? હા, તમે પડી જાવ ને. હા, હાથ ટાટિયા ભાંગે તો તમારા બાપને ત્યાં જવાય ને, આરામ કરાય ત્યાં. અમારા ઘરમાંથી પનોતી જાય. આવ્યા એ દિવસથી મારા ઘરમાં દરેક વસ્તુનું નુકસાન થાય છે. મમ્મી, એમાં નુકસાન શું થયું? અને ભૂલ તો માણસથી જ થાય ને, ભગવાનથી તો નથી થવાની. બસ એ તારા બધા ઇમોશનલ ડ્રામા અને ભાષણ છે ને તારી પાસે રાખજે. મને સમજાવવાની કોઈ જરૂર નથી, સમજી ગઈ? તમે શું કામ ને મારી સાથે આવું કરો છો? હા ભાભી, કંઈ કામ નથી કરતા. હું આખા ઘરનું કામ કરું છું, છતાંય તમને હું ગમતી જ નથી. શું કામ કરે મારી અંકિતા બહુ કામ? હા, દહેજમાં પૂરા 15 લાખ રૂપિયા લઈને આવી છે અને એના બાપા તો એમ કહેતા હતા કે મારી દીકરી કામ નહીં કરે, અને જો કરાવવું હોય ને તો એક કામ કરજો તમે છે ને મારી દીકરી પાસે, એટલે કે કદાચ કામ ન થાય ને તો નોકર મોકલી આપીશ. અને તારા ઘરેથી શું આપ્યું? હા, ઠેંગો. હવે છે ને બેટા, તું છે ને આ થાળીમાં છે ને રૂપિયા પીરસે તારે હાહુ ને, તો એને ભાન આવે. તમને કોણે કહ્યું રસોડામાં આવો? તમને કોઈ કહ્યું? એટલે પણ એટલી બધી તમે નહીં બોલો ને. પણ હું બહુ સહન કરું છું, પણ એટલું બધું જુલમ તારી ઉપર કરે અને છતાંય તું ચૂપચાપ એમણે સહન કર્યા કરે. અરે આ મારા વાસણોને ગોબા પાડી દીધા. આવીને એ દિવસથી મારા વાસણોની હાલત ખરાબ કરી નાખી અને તમે કહો છો કે આને કઈ નહીં કહેવાનું મારે? અરે પણ એનાથી ભૂલ થઈ ગઈ. આ કામ કરે એનાથી ભૂલ થાય, તારાથી ન થાય. તારે કાંઈ કરવું જ નથી. કાલે તેલનો ડબ્બો ઢોળ્યો, પરમ દિવસે દૂધ ઢોળી દીધું, અને હા એના 2 દિવસ પહેલા તો મેડમે હા વાસણ મૂકવાનો ટોપલો આવે ને એ જ તોડી નાખ્યો. એટલે રોજ નુકસાન સહન કરવાનું. એના બાપને ત્યાંથી તો ફૂટી કોડી નથી લઈને આવી, છતાંય અમારે બધું સહન કરવાનું તારું. મમ્મી, એક સવાલ પૂછું તમને? હા, ઓલવેઝ તમે મને એક જ વાત સંભળાવો છો ને કે તું તારા ઘરેથી કાંઈ નથી લાવી, તને કરિયાવરમાં કાંઈ નથી આપ્યું, દહેજ નથી આપ્યું. એનો સીધો મતલબ તો એવો થયો ને કે તમે તમારા દીકરાને વેચવા માંગતા. વેચવા વાળી હવે બહુ ડાચું નહીં ચલાવતી. તને શું લાગે છે? હા, અરે તારા આવ્યા પછી તો મારા દીકરાની પનોતી બેઠી છે. બિચારાને કોઈ સારી નોકરી નથી મળતી. વિચાર તો કર, તારા પગલા કેટલા અશુભ છે. અરે આ તો ભાગશાળી હોય ને એને આવી દામીની જેવી વહુ મળે, અને તું આવી વહુ સારી મળી છે જે તારું કયું કરે છે, જે બિચારી કોઈ દિવસ તારી સામે એક શબ્દ નથી બોલતી, એની તને કોઈ કંઈ કદર જ નથી. વાહ વાહ, ભાગ્યશાળીના દીકરા થતા બહુ ભાગ્યશાળી લાગે છે તમને આ વહુ. હા, બહુ સારી લાગે છે. તો એક કામ કરો ને, મંદિરમાં બેસાડીને એની આરતી પૂજા કરો. હા, તમને બહુ સારી લાગે છે ને? મમ્મી, શાંત થઈ જાઓ. શું કામ શાંત થઈ જાવ? શું કામ શાંત થઈ જાવ? આ આખા બધા ઝઘડાની પડોજર તું જ છે. આ તારા લીધે મારા ઘરમાં રોજ કંકાસ થાય છે. તું નહોતી ને એટલે શાંતિ હતી, પણ તારા આવ્યા પછી મારા ઘરમાં બરબાદી બેઠી છે. હા મમ્મી, મારી ભૂલ થઈ ગઈ. હું તમારી માફી માંગુ છું, પણ મારો ગુસ્સો તમે પપ્પા પર તો ના ઉતારો. વાહ, સરસ. જોયું, આપણા બે વચ્ચે ઝઘડા કરાવી નાખવાના અને પછી સિમ્પથી મેળવવા માટે મારી વહુરાણી એમ કહેશે કે પપ્પાને કંઈ નહીં કહો. અરે આ તારા પપ્પાજીનું મગજ પણ છે ને મારા દીકરાની જેમ રમિત થઈ ગયું છે. એને એમ લાગે છે કે તું બિચારી બહુ દયાળુ છે, પણ એમને ખબર નથી કે આ જેટલી દેખાય ને એવી છે નહીં. પાપ હું કામ કરીશ? અરે પાપ કરું તો પાપ, તમને શું વાંધો છે? અને પાપના પોટલા બાંધીશ તો હું બાંધીશ ને, તમારે શું લેવા દેવા? મારી વાતમાં વચ્ચે બોલતા નહીં. ચલો જાઓ તમે. મમ્મી, તો હવે તમે મને કહી દો કે હું શું કરું? હું કામ કરું તો તમને એવું લાગે છે કે નુકસાન થાય છે, અને ના કરું તો તમે મને બોલો છો. ક્યારેક તો મારો વાંક નથી હોતો, છતાં પણ તમે બોલો છો એ બધું સહન કરી લઉં છું. હવે તમે જ કહો કે મારે શું કરવાનું છે.
જોયું? પણ એની સાચી જ વાત છે ને એમાં. આ લાંબા લાંબા ભાષણ જોયા તમે? અને શું સાચી વાત છે જણાવશો જરા? એ બિચારી કામ કરે એટલે એનાથી ભૂલ થાય, અને તું કામ કરે ને એને ભૂલ થાય તો તું આ કાળા બોકાહા દેશો આખા સોસાયટીમાં ખબર પડી. બસ હવે તમે જાઓ ને, તમારું કામ કરો ને. આ ઘરની પંચાયતમાં તમારે પડવાની કોઈ જરૂર નથી. જાઓ. દામિની, મને તું માફ કરી દેજે. મારે આ બધું સહન કરવું પડે ને જોવું પડે છે. લો બોલો, હવે સસરા પાસે માફી મંગાવો. વાહ રે વાહ, તમારા આંસુ નાટક કરવામાં તો નંબર 1 છે તમારો. પણ યાદ રાખજો, કામ તો તારે કરવું જ પડશે, અને ખાસ જો નુકસાન થશે ને તો સાંભળવું પણ પડશે. તમે શું કામ આવ્યા હતા રસોડામાં? હા, તમને શું લાગે છે કે આ દામિનીનું ઉપરાણું લેશો તો હું બધું જતું કરીશ? હા, અરે જાતું કરવું પડે. હવે એને બિચારીનો કાંઈ વાક નથી. જરીક તો તું સમજ. તું આવી રીતે સ્ત્રી છે ને આવી રીતે એ આપણી દીકરી સમાન કહેવાય, સમજ્યા? બસ. આમ ન કરવાનું. તમે દીકરી માનો ને, મારે નથી માનવી. હા, તમે માની લીધી ને, બહુ છે. આપણે માનવાની જરૂર જ નથી. વાહ રે વાહ, દીકરી કહેવાય. દીકરીના બાપા બનીને એક કામ કરો, એના બાપાએ તો કરિયાવર નથી આપ્યું, તમે 15 લાખ મારા દીકરાના નામે કરી દો એટલે થઈ જાય બધું આમ સર પર. અરે મારી પાસે નથી, નકર હું આમ જો 1 મિનિટે ન રહેવા દઉં. મારી પાસે બધું આપી દઉં. 15 નહીં 30 લાખ આપી દઉં જો આવી દામિની જેવી મને પુત્ર બધું મળતી હોય ને તો. વાહ વાહ, તમે તો સંત માણસ છો. હા, આખી જિંદગી બસ બધાનું ભલું કર્યું. અત્યારે મારા દીકરાઓને કેટલી તકલીફ છે ને એ તો. જય શ્રી કૃષ્ણ મમ્મી. હા, જય શ્રી કૃષ્ણ. ઓ બેટા, કેમ છો? બસ થઈ ગઈ હો. હા, ટિકિટ બુક થઈ ગઈ. સારી ટિકિટ? મમ્મી, અમે લોકો પિક્ચર જોવા જઈએ છીએ અને ત્યાંથી પછી મોલમાં શોપિંગ કરવા માટે. અરે પિક્ચર? આજે તો તારે ઓફિસ ચાલુ છે ને, આ રજા પડીને છોડું પિક્ચર જોવા જવાય. અરે પણ એની ઓફિસ ચાલુ છે, એને રજા લીધી, એને જ્યારે જવું હોય ત્યારે જાય. તમે શું કામ વચ્ચે ડબકા પૂરો છો? હા, ના ના બેટા, તું તમ તારે જા. અરે આવી સારી ફિલ્મ આવી હોય ને, અત્યારે તો સમય છે તમારો ફરવાનો. ફરો ફરો. બહુ બેટા, અને હું તો કહું છું શોપિંગ બરાબર કરજો. હા, અને સાંભળો, હા તમે કાલે પાર્લરમાં જઈને આવ્યા, વાર સરસ થઈ ગયા હો. હા. અને મમ્મી તમારે કઈ લાવવાનું છે તો અમે લેતા આવીએ. ના ના, વધારે કાંઈ નહીં. 2-5 ફેમિલી પેક આઈસ્ક્રીમ લેતો આવજે એટલે આપણે અઠવાડિયું નીકળી જાય, બીજું કાંઈ નહીં. અને હું શું કહું બેટા, આ મોલમાં છે ને પેલા પેલું આપણું નવો મોલ ખુલ્યો, ત્યાં ફૂડની દુકાન ખુલી છે, જમવાનું સારું સારું મળે. ત્યાં છે ને રસમલાઈ, અંગૂર રબડી અને કંઈક રોઝની પણ કંઈક ગુલાબની મીઠાઈ મળતી હતી. એવું બધું કિલો લેતો આવજે ને એટલે મને ચાલે. આ તારા બાપાને તો ડાયાબિટીસ છે, મને ક્યાં કઈ છે. એની હાટું લાવશું ને, કારેલાનો રસ ને એ મળતું હોય ને તો લેતા આવ. હા હા, બસ બસ બસ, એવું બધું લાવજો. કામ કરીને કારેલાનો રસ શું કામ પાછો ઝેરની બાટલી જ લાવી દેજે ને. હવે બસ, હવે મારી દીકરાને વહુ જાય ને ત્યારે શુભ શુભ બોલો. બિચારા વરસને વતલે દાડે તો કશે જતા હોય. હા, બિચારી મારી વહુ હા કેટલું બધું સહન કરે છે. આ કરોડપતિ બાપની દીકરી છે, છતાંય જોયું કોઈ દી અભિમાન જોયું એના મોઢા પર? હા, કોઈ દિવસ એને અભિમાન નથી કર્યું. જાઓ તમે અને સરસ મજાનું પિક્ચર જોજો. હું તો કહું છું આજે રજા લીધી છે ને તો એક હારે 2 પિક્ચર જોતા આવજો. બે જોઈ લેવું તો. એ જ કહેવાના હતા કે અમારે સાંજે લેટ થશે એટલે તમે જમી લેજો. હા, અને હા પર બેટા, બહાર જમીને આવજે. કેટલા દીથી નથી ગઈ. આ ગયા અઠવાડિયે તમે લોકો ગયા હતા. હે, હા જઈ આવ. હા, અને સાંભળો, સાચવીને અને મારી વહુને ફેવરેટ પેલો કોકોનટ આઈસ્ક્રીમ ખવડાવજે. એમાં થોડું કઈ તમારે કહેવું પડે. હા, અને સાડી બાડીની ખરીદી કરો. આ મહિનો થઈ ગયો સાડીની ખરીદી નથી કરી. એટલે તો મોલમાં જવાનું છે, બધી જ શોપિંગ કરવાની છે, કાંઈ બાકી રાખવાનું નથી. વાહ મારી વહુ, વાહ. મમ્મી તો અમે જાવી. હા હા, હું શું કહું, આ વહુના પપ્પાએ જે 4 વ્હીલ આપી છે ને એમાં જજો, થોડો વટ પડે. હે, હા મમ્મી, ચાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવી સંસ્કારી વહુ છે, વાહ ભગવાન, મારો રામ રાજી. મમ્મી, આ ભાઈ ભાભી ક્યાં ગયા? આવી પૂછવા આવી. હા, ચોકીદાર છે તું આ ઘરની? હા, ખાલી પૂછી રહી છું, કઈ વસ્તુ લેવા ગયા છે તો મારે પણ. ના, મારો મોટો દીકરો અને વહુ છે ને ફિલ્મ જોવા ગયા છે, શોપિંગ કરવા ગયા છે
અને રાત્રે પેલું છે ને જમવાનું પણ બહાર જ જમીને આવશે. કેમ, તમારે કાંઈ જરૂર છે? અને તમે તો કોઈ દિવસ મોલ બોલ જોયા નહીં હોય ને? હા, શેરી માર્કેટમાંથી ઊંચા આવ્યા હોય તો મોલ જોયા હોય ને? સાચી વાત છે, મોલ નથી જોયા, કારણ કે ઘરની એવી પરિસ્થિતિ નહોતી. લગ્ન કરીને અહીંયા આવી, અહીંયા તો પરિસ્થિતિ સારી છે, પણ જુઓ ને, તો પણ મોલમાં નથી જઈ શકતી. જવાની પરમિશન નથી ને. હા, નથી જ. જેવું વર્તન અંકિતા હારે કરે બસ એવું જ વર્તન તાર દામિની હારે કરે તો હું વાંધો? મમ્મી. કેવી બિચારી રાજી થાય. તમે ભાભીને જવાની પરમિશન પણ આપી દીધી, એકવાર કંઈ કહ્યું પણ નહીં. મારે અને દેવાંગને કાલે ફક્ત બહાર ચાલવા જવું હતું, તો પણ તમે ના પાડી દીધી હતી. આવું તરો હાથનું કરીશ અને થશે. હા, મારી વાત નથી કરતી, મારી સાથે તો તમે એ કરવાના જ છો, હું જાણું છું, પણ તમારા દીકરા સાથે પણ આવું કરશો? મારા દીકરા માટે ના જ નથી, પણ તારી માટે તો બધી વાતની મનાઈ છે. બરાબર છે? એટલે આ સવાલ પૂછતા પહેલા છે ને તારે મગજમાં નાખી જ લેવાનું કે ખાલી હાથે આવ્યા હોય ને આમ થનથન ગોપાલ એને છે ને જીભડો પણ નહીં ચલાવવાનો. પણ બિચારીને જો બોલે તો ખરી જ ને, એને તું કાંઈ ન કરવા દે અને ઓલી અંકિતાને તું હથિયાળો ઉપર રાખે. આવો મતભેદ ન કરવાનો હોય. અરે તમે મૂંગા મરો ને, તમને શું ખબર કઈ વહુને કેવી રીતે રખાય અને કેવી રીતે નહીં? આ ઘરમાં મારે 24 કલાક આ લોકો જોડે રહેવાનું છે, એટલે તમારે તો છે ને વચ્ચે ડબકા પૂરવાના જ નહીં. સમજી ગયા ને? પપ્પા, મમ્મીની વાત સાચી છે, અમે વચ્ચે ના બોલ. અને એમ પણ મારા ઘરે કંઈ નથી, અહીંયા તો બધું જ છે ને. જુઓ ને, મને સોનેથી મઢી દીધી કે નહીં? હા હા હા, સોનાનું મંગળસૂત્ર પહેરો છો ને એ અમારા ઘરનું જ છે, એટલે વધારે છે ને જીભડો ના ચલાવતા. જાઓ જાઓ, જે કામ બાકી છે ને એ કરો. જા બેટા, તું તારું કામ કરીને આના કડવા વેણ છે ને તારે સાંભળવા પડશે અને મારે બધું સહન કરવું. કડવું છે પણ સાચું છે, સમજી ગયા? સત્ય બોલું છું ને એટલે કડવું લાગે છે. હવે જા ને, અમારા વરબાઈની નહીં ઝઘડા કરાવીશ. મારે મંદિરે જવું છે. હા, હવે હરિભજન કરજો. આવી ગયા? ચાલો હાથ મોઢું ધોઈ લો, હું જમવાનું આપ. નહીં, મારે જમવું નથી, હું નથી અત્યારે જરાય પણ. શું કામ? ફરી પાછું ઇન્ટરવ્યૂનું પરિણામ એ જ આવ્યું છે. એ લોકોએ મને રિજેક્ટ કર્યો. હા, ક્યારેક ક્યારેક તો મને એવું લાગે છે કે હા, તમારા મમ્મી જે મને કહી રહ્યા છે ને એ બધું સાચું છે. હું તમારા માટે શું? હા, શું બોલી રહી છે? કંઈ પણ? અરે છો દામિની, તું તો મારા માટે મારું લક બનીને આવી છે. એવું હા. તમને લાગે છે, પણ હકીકત એવી નથી ને. જો હું તમારા માટે સારી હોત, શુકનવાળી હોત, તો તમારે આજે પાછા ઇન્ટરવ્યૂમાં ફેલ ના થયા હોત ને. ઇન્ટરવ્યૂ તો હું આપું છું ને, તું થોડી આપી રહી છે. એટલે ઇન્ટરવ્યૂમાં ફેલ થવું પાસ થવું એ તો મારી ઉપર હોય છે. હવે મને જ તે મારી એક્સપેક્ટેશન વધારે હોય ને એવું લાગી રહ્યું છે. હકીકતમાં મારે કોઈ સારી જોબ નહીં, પણ અત્યારમાં કામ ચલાવ જે કંઈ પણ મળે ને એ જોબ કરવા માટે તૈયાર થઈ જવું જોઈએ. બસ એટલા માટે જ આ ઇન્ટરવ્યૂમાં ફેલ થઈ રહ્યો છું. દેવા, વાત એમ નથી, પણ જેના માથે જનતાનો હાથ હોય ને એ ક્યારેય પાછો નથી પડતો, ક્યારેય અસફળ નથી થતો. અને મારા કારણે તમારે પણ તમારા મમ્મી સાથે અવનવા ઝઘડા થાય છે, બોલવાનું થઈ જાય છે. એટલે આ બધાનું મૂળ કારણ હું જ છું. પપ્પા મારી સાઈડ લે તો પણ મમ્મી અને પપ્પાને ઝઘડો થાય છે. મારા કારણે આખા ઘરનું વાતાવરણ ખરાબ થઈ રહ્યું છે. કેવી વાત કરી રહી છે તું? હા, તારા કારણે કંઈ નથી થઈ રહ્યું. મમ્મીને તો સ્વભાવ જ પહેલેથી એવો છે. અને આમ પણ એ તો પ્રેમ લગ્નના વિરોધી છે. એણે તો પહેલેથી ઘણું બધું નક્કી કરીને રાખ્યું હતું કે
મોટી વહુ આવી છે ઘરમાં તો દહેજ લાવી છે, એવી જ રીતે જ્યારે નાની વહુ આવશે ને ત્યારે મારા નાના દીકરા માટે પણ ઘણું બધું લઈને આવશે. બસ એમની આ ઈચ્છાઓ નથી પૂરી થઈને, એટલા માટે જ ઘરમાં આ બધું કરી રહ્યા છે. તો પછી તમારા મમ્મી તમારા લગ્ન કરાવવા માંગતા હતા કે તમારો સોદો કરાવવા માંગતા હતા? સોદો. મમ્મીને તો સોદો જ મંજૂર હતો, જેવી રીતે મોટા ભાઈનો કર્યો છે. હા, એ સમયે ભાભીએ પણ ઘણી બધી કન્ડિશનો મૂકી હતી કે આવ્યા પછી ઘરમાં ક્યારેય પણ કોઈ કામ નહીં કરે. ભાભીના પપ્પાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે જો ઘરમાં કામ કરવાની નોબત આવે ને તો ઘરમાં નોકરની પણ વ્યવસ્થા કરી આપશે. પણ એમ છતાંય એ સમયે મમ્મીએ માત્ર પૈસા સ્વીકાર્યા અને જો ને મોટા ભાઈ અને ભાભીના લગ્ન કરાવી આપ્યા. બાકી હકીકતમાં તો હું નથી માનતો કે મોટા ભાઈ અને ભાભી એ બંને પૈસા સિવાય એકબીજાની સાથે ક્યારેય પણ ખુશ રહી શકે. તો આમાં મારો શું વાંક છે? એટલું જ ને કે મારા મમ્મી પપ્પા હયાત નથી, હું ગરીબ છું, અમારી એટલી પોઝિશન નથી કે તમારા ઘરે પૈસા આપી શકીએ. જો મારા ઘરેથી પણ કરિયાવર આવ્યો હોત, પૈસા આપ્યા હોત તો તમારા મમ્મી પણ મારો સ્વીકાર કરત ને. નહીં દામિની, આમાં તારો કંઈ વાંક નથી. વાંક તો મારો છે કે મેં તારી સાથે પ્રેમ કર્યો. પ્રેમ કર્યા પછી પણ તને હું એ જીવન ના આપી શક્યો કે જેની તને જરૂરિયાત હતી. અને જો ને મારા લીધે તે તું આ ઘરમાં હેરાન થઈ રહી છે. પણ શું કરવું હવે? મને પણ કંઈ નથી સમજાઈ રહ્યું. મારી પાસે નોકરી નથી, મારી પાસે એટલા પૈસા નથી કે આપણે જુદા થઈ શકીએ. દેવાંગ, આમાં જુદા થવાની ક્યાં વાત આવી? જુઓ, તમે ઓલરેડી ટેન્શનમાં છો. આ બધી વાતને સાઈડ પર મૂકો અને ચાલો જમી લો. તે જમી લીધું? ચાલ સાથે જમી લઈએ. જો આમાં લખ્યું છે, જે ઘરમાં સાસુ કંકાસ કરતી હોય અથવા ગમે ઘરમાં ગમે વાતનો કંકાસ હોય ને એ ઘરની કોઈ દિવસ ક્યારેય પ્રગતિ ન થાય. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. બેન બેટા પપ્પા બેસવું નથી, મારે ઇન્ટરવ્યૂ આપવા જવું છે, લેટ થઈ જશે. છે હા કેટલા ઇન્ટરવ્યુ આપીશ, હજુ સુધી પાસ નથી થયો. આ મહિનાના મહિના વીતી ગયા તોય તમારા ઠેકાણા નથી પડ્યા. અને મારે આમ પણ છે ને તારું કામ તો હતું જ. સારું થયું સવારમાં તું મળી ગયો. બેટા તને ખબર છે આ ઘરમાં દર મહિને ખર્ચો કેટલો થાય છે? હા, એટલે ઘર ખર્ચના રૂપિયા કેટલા વપરાય છે ક્યારેક હિસાબ બિસાબ પૂછતો જા, ખબર પડે. બીજું કંઈ નહીં. શું છે કે ઘરમાં 2 ટાઈમના રોટલા મફતના મળી જાય છે, એટલે કોઈને કાંઈ ખબર નથી પડતી કે રોટલા કમાવા કેવી રીતે, રૂપિયા આવે કેવી રીતે. આ બધી ખબર રાખતા જાઓ. મમ્મી એવી વાત નથી, એકવાર મારી જોબ લાગી જશે ને એટલે હું પણ કમાતો થઈ જઈશ. હા હા, ત્યાં સુધી શું અમારે રાહ જોવાની? મેં નક્કી કર્યું છે આવતા મહિનાથી બધાએ પોતપોતાના સ્વ ખર્ચના રૂપિયા ઘર ખર્ચ માટે આપવા જ પડશે. બરાબર? મમ્મી આ કેવી વાત કરી રહ્યા છો? મારી પાસે નોકરી નથી તો હું ક્યાંથી રૂપિયા કાઢીશ અને હા. હું તમને કેવી રીતે રૂપિયા આપીશ? હા એની વાત સાચી છે. એ બચારો નોકરી એની લાગી જાય પછી એ બધા રૂપિયા તને જ આપવાનો છે. શું સાચી વાત છે? અને શું નોકરી લાગી જશે અને રૂપિયા આપશે? હા, આ લગ્ન કરતા પહેલા નહોતું વિચાર્યું કે મારી બાયડી આવશે, એના ખર્ચા હશે? શું મા બાપના જોર ઉપર લગ્ન કર્યા? ખબર નહોતી કે આ બાયડીના ખર્ચા હોય? અરે પણ એ આપણો દીકરો છે, હો કોઈ પારકો નથી. તું આવી કેમ એને વાત કરે આપણે દીકરા રે? તો શું દીકરો એની મનમરજી મુજબનું કરી શકે પણ માએ પોતાની મરજી પ્રમાણેનું કંઈ નહીં કરવાનું એમ? ઠેક એને એની મરજી પ્રમાણે એને લગ્ન કર્યા, જા તારે વાંધો છે એમ ને? વાંધો તો મને એ વાતનો છે કે આ પનોતીને પરણીને લઈને આવ્યો છે. કોઈ સારા ઘરની છોકરીને લાવ્યો હોત ને તો સારું હતું. મમ્મી પ્લીઝ મહેરબાની કરીને તમે મારા ઘડીએ એકની એક વાત ન લાવો. થશે. એની એ કંઈ નથી કર્યું મમ્મી. એકની એક વાત થશે. અને સાંભળી લે, તારો સૌથી મોટો ગુનો એ છે કે અમારી મરજી વિરુદ્ધ તે પ્રેમ લગ્ન કર્યા.
અને ત્યારે નહોતી ખબર કે આ ઘર કેવી રીતે ચાલે છે, કઈ રીતે ખર્ચા નીકળશે. હા, પરણીને તો તરત લઈ આવ્યા રૂપાળી રાધાને. ઠીક છે, તમારે પૈસા જ જોઈએ છે ને, વાંધો નહીં. હું તમને દર મહિને તમારા જે કંઈ પણ આ સ્વખર્ચના રૂપિયા માંગી રહ્યા છો ને એ રૂપિયા આપી દઈશ. આ તો ઉપકાર નથી કરતો તું, કોઈ ઉપકાર નથી કરતો. હા, મારો દીકરો અશોક પણ આપે છે, તારા પપ્પા જે કમાય છે ને એ બધું આપે છે, એટલે કે તું ઉપકાર નથી કરતો. તારી અને તારી બાયડીના ખર્ચા કઈ અમે ઉપાડવાના ઠેકા નથી લીધા. પણ બેટા તું એટલા બધા પૈસા ક્યાંથી લાવીશ? ઈ ભલે તારી મમ્મી ભલે કે હું કેમ એનું મનમાં લેશો? શું કામ મનમાં ના લે? અરે ઉલટો તમારે તો એમ કહેવું જોઈએ કે આ બાયડીને પૈણીને લઈને આવ્યો છે તો તારા ખર્ચા અમારે ઉપાડવાના. વાત કરો છો તે? છોડો ને પપ્પા આ બધી વાત. આ મમ્મી કોઈ વાતે સમજવાના નથી. હા, જે કંઈ પણ કહી રહ્યા છે ને આપણે એમ જ કરીશું. ચાલો હું આ ઇન્ટરવ્યુ આપવા જાઉં, નકર આમાંથી પણ હાથ ગુમાવીશ. અરે ના ના બેટા, મારા આશીર્વાદ છે, તું આમાં નક્કી પાસ થઈ જાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. અરે પણ એ ઇન્ટરવ્યુ આપવા જાય છે જરીક તો ત્યારે તો તું કાંઈક મારા વેણ કાંઈ મોઢામાંથી આવા કડવા વેણ હું કામ કાઢે છે? નહીં નીકળે, મારા મોઢામાંથી કડવા વેણ જ નીકળશે. હા, અશોક હા. બેટા કેમ આજે રજા છે નોકરીએ? નહીં, માથું દુખે છે. અરે તો બેટા દવા બવા લીધી તે? અને મમ્મી હું શું કહું, હા અંકિતાની તબિયત સારી નથી એટલે હજી આરામ કરે છે. તો કાંક સાનું થાય તો કરાવો ને. અરે થાય બેટા, બનાવશે હાપોડી પેલી દામિની, તું ચિંતા નહીં કર. તારી રૂમમાં તારો અને અંકિતાનો ચા નાસ્તો બંને પહોંચી જશે. જા આરામ કર, માથું દુખે જ ને બેટા, તબિયત ન થારી. જા. અંકિતાને કે ને એ નહીં બનાવી દે? કે છે તો ખરા કે એની તબિયત નથી હારી બિચારીની, અને આ તબિયત ખરાબ હોય તોય કામ કરવાનું એને. એની આજ તબિયત સારી નથી અને દામિનીની તો બિચારીની ક્યારે તબિયત સારી હોય ને તોય તું નથી રહેવા દેતી, છતાં એની પાસે તું આખા ઘરના ઢાવડા કરે છે. તારા બાપાએ છે ને દામિની નામનું છે ને પેલી માળા જપવાનું ચાલુ કર્યું છે. એક કામ કરો ને, આ માળા લઈને આખો દિવસ દામિની વહુ આમ જ કર્યા કરો ને. પપ્પા મને તો ખબર નથી પડતી કે આ તમે નાની વહુનું કેમ એટલું બધું આમ કરો છો? કોઈ દી અમારી ઉપર તો આવી રીતે પ્રેમ ન વરસાયો. રહેવા દે ને બેટા, આ તારા બાપા છે ને દેખાય એવા. હા, એમને છે ને નાની વહુ પ્રત્યે બહુ લાગણી અને પ્રેમ ઉભરાઈ આવે છે. મેં તારી પ્રત્યે પ્રેમ નથી દર્શાવ્યો, હું તને નફરતે નથી કરતો ને, પણ આને જો તારી માને જો દેવાંગનો દામીનો બધાનો પ્રેમ તમારા બે ઉપર વરસાવી દે છે. બસ શાંતિ રાખો. અમારા દીકરાની તબિયત સારી નથી, વહુને બી તબિયત સારી નથી. જા બેટા જા, આરામ કર. આ માથું દુખશે, પછી કાલે ઉઠીને તાવ આવશે, અને પછી 5 દીની ખોટી રજા ઓફિસમાં પાડવીને એના કરતાં આજે આરામ કરી લે નિરાતે. હો, જા. એ દામિની વહુ, 2 કપ ચા ને નાસ્તો આ અંકિતા વહુની રૂમમાં લઈને જાઓ. દામિની, મારી ચા ક્યાં છે? ચા અત્યારે ભાભી? આ કલાકથી મમ્મી બૂમો પાડીને કહે છે કે મારા રૂમમાં ચા મોકલાવો. સંભળાતું નથી? પણ ભાભી તમે ટાઈમ તો જુઓ, 12 વાગી ગયા છે. અત્યારે ચા થોડી હોય. એક કામ કરો, મેં છે ને જમવાનું બનાવી જ નાખ્યું છે. તમે ફટાફટ જમવા બેસી જાઓ. ફટાફટ છે ને ગરમ રોટલી આપું તમને. એટલે હવે મારે ચા કેટલા વાગે પીવી એ તું મને કહેશ. આ 12 વાગ્યા હોય કે 1 વાગ્યા હોય, મને પહેલા ચા જોઈએ એટલે જોઈએ. આ કલાકથી મમ્મી બૂમો પાડે છે કે મારા રૂમમાં ચા નાસ્તો મોકલાવો. સંભળાતું નથી? સોરી, મને ખબર નહોતી. આ તારા સોરી કહેવાથી મારા રૂમમાં ચા આવી જવાની છે? કલાકથી રાહ જોઉં છું અને હવે તું એમ કહે છે કે રસોઈ જમી લ્યો, તો મારે જમી લેવાનું એમ? ભાભી તમે તો મને કાલે સવારે એમ કહેશો કે મને અડધી રાત્રે ચા જોઈએ છે, તો મારે અડધી રાત્રે ચા બનાવી દેવાની. હા, તો અડધી રાત્રે જોઈએ તો અડધી રાત્રે પણ ચા આપવા આવવી પડશે. પણ ભાભી હું એમ કહું છું કે જમવાનું તૈયાર થઈ ગયું છે તો જમી લો ને. પછી અત્યારે ચા નાસ્તો કરશો તો જમશો ક્યારે? હા, તમારી જ તબિયત ખરાબ થશે એમાં. એ તો જ્યારે મને ભૂખ લાગશે ને ત્યારે જમીશ. બાકી ક્યારે મારે ચા પીવું અને ક્યારે મારે જમવું ને એનું ડિસિઝન લેવાની તારે જરૂર નથી, બરાબર? હું કોઈ ડિસિઝન નથી લેતી. અને રહી વાત ચાની, તો મેં રસોઈ બનાવી નાખી છે. તમે ખાલી ચા નહીં બનાવી શકો? નહીં, હું ચા નહીં બનાવું. હું કાંઈ કામ નહીં કરું. હું શું કામ કરું? કેમ? તમે આ ઘરના વહુ નથી? હું આ ઘરની વહુ તો છું, પણ હું કાંઈ કામ નથી કરવાની. હું મોટી છું.
ઠીક, એવું ક્યાં લખ્યું છે કે જે મોટા હોય એને કામ નહીં કરવાનું? જો તને છેલ્લી વાર કહું છું, તારે ચા બનાવીને આપવાની છે કે પછી હું મમ્મીને કહું? એમાં મમ્મીને શું કામ વચ્ચે લાવો છો? કારણ કે મારી કોઈ વાત કહેવાથી તને કોઈ ફરક તો પડવાનો નથી. આમે એટલે બસ નહીં પડે, આને ફરક આમે નહીં પડે. આ સારું થયું મમ્મી તમે આવી ગયા. 15 મિનિટથી મગજમારી કરું છું, હજી ચા બનાવીને મને મોકલાવી નથી. અરે બેટા, મેં તો તને કલાક પહેલા કહ્યું હતું, તોય તે ચા ના બનાવી. હા, એવા તો તમે કયા કામમાં વ્યસ્ત હતા કે તમારાથી ચા ના બની? રસોઈ બનાવવામાં. રસોઈ બનાવતી હતી, સૂતી નહોતી અત્યાર સુધી. હા, તો રસોઈ બનાવતા બનાવતા ચા બને. હા, 2 ગેસના બર્નર છે, કોઈ પણ એક ગેસ ઉપર તમે મૂકી શકો કે નહીં? અને હવે મને અત્યારે એવું કહે છે કે ચા નથી પીવી, બપોરના 12 વાગ્યા છે, તમે જમી લ્યો. ઓહો, એટલે તમે નક્કી કરશો આને ક્યારે શું કરવું શું નહીં કરવું, એ તમે નક્કી કરશો? હું નક્કી નથી કરતી. અને રહી વાત આ કેસની, તો એક ઉપર દાળ ભાત શાક હતા અને બીજા ઉપર તમારા માટે ભાખરી. વાહ 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 વાહ, અરે રે રે રે, એટલા સારા નસીબ હશે ને મારા અંકિતા વહુ કે મને આખું સંસ્કારી વહુ મળી. પણ જરા આમ આવો ને, હું એમને આજે સમજાવી જ દઉં. શું કીધું? મમ્મી હા, ખુશ. મેં ભાખરી માંગી હતી તમારી પાસે? નહીં ને, નહોતી માંગી ને મેં ભાખરી. હા, હું માંગુ છું. મમ્મી તમે બપોરે મારી વહુએ કહ્યું ને કે ચા બનાવવાની એટલે ચા બનાવવાની. સવાલ જવાબ તો તારે કરવાના જ નહીં. સમજી ગઈ? એની તબિયત સારી નથી તો તારાથી 1 કપ ચા નથી બનાવીને અપાતી. તબિયત નથી સારી. કોણે કહ્યું તબિયત નથી સારી? જરા મોઢું તો જુઓ. હા તમે અરે એની તબિયત સારી હોય કે ના હોય, તારે જ કરવાના છે. કેમ કે આ મારી વહુરાણી છે ને, એક ખડીના 2 કટકાઈ નહીં કરે. અને સાંભળી લે, શેકેલો પાપડ આવે ને એને નહીં ભાંગે. ક્યારેક ક્યારેક એવું ન બને કે તારે એને ખવડાવવું પણ પડે. સમજી ગઈ ને? કેમ એ કરિયાવર લઈને આવ્યા છે એટલે? હા, તો એટલે હું કરિયાવર લઈને નથી આવી ને, તો એના બદલામાં કામ તો કરું છું ને. એ કરિયાવર લઈને આવ્યા તો છે. જીભડો નહીં ચલાવવાનો, ખાલી આ હાથ આપે છે ને ભગવાને એ જ ચલાવવાનો. નહીંતર આ હાથને પણ તોડતા વાહન નહીં લાગે. સમજી ગયા ને તમે? મમ્મી હા, દુખે છે? મમ્મી દુખે છે? પ્લીઝ. હા, આજ પછી મારી અંકિતા વહુને એમ નહીં કહેતી કે તમારું કામ તમે કરી લો. નહીંતર જીભડો પણ ચલાવવાને લાયક નહીં રાખો. જાઓ અંકિતા વહુ, તમારા રૂમમાં જાઓ. કેવી રીતે ચા નથી બનાવતી હું પણ તો જો. હવે કલાક તો નહીં થાય ને ચા બનાવતા? ના ના, 8મી મિનિટે ચા છે ને તમારી રૂમમાં હાજર હશે. હશે ને? હા. હા. ઊભા ઊભા મોઢું ના જોવો અમારું, ચા બનાવવા માંડો હવે. પપ્પા આ તમારું સ્ટોક માર્કેટ પછી જોજો. દામિની પણ તું હંગે બાપની જેમ મારો ખ્યાલ રાખે છે. ધ્યાન તો રાખવું જ પડશે ને. હું ધ્યાન નહીં રાખું તો કોણ ધ્યાન રાખશે? અને પણ આ તારી હાહુ એ તને તો દુશ્મન ન હોય એમ તારી યારે વર્તન કરે છે. પપ્પા છોડો ને, શું ફરક પડે છે? હવે તો મને ટેવ પડી ગઈ છે. હવે હું મનમાં પણ નથી લેતી, કારણ કે એમનું રોજનું છે. જો કાંઈક સારું કામ કર્યું હોય તો પણ એ બોલશે જ ને કે તારાથી સારું કામ કેમ થઈ ગયું. જય શ્રી કૃષ્ણ. હા, આવો આવો. જય શ્રી કૃષ્ણ. આવો બેન, જય શ્રી કૃષ્ણ. કેમ છે? એકદમ મજામાં. તમે કેમ છો? સારી છું. બહુ વખત થઈ ગયો, મેં કીધું લાવો આજે જરાક જઈ આવો ને દામિનીનું મોઢું જોતી આવું, તમારા બધાના ખબર અંતર પૂછતી આવું. સારું થયું ને તમે આવ્યા. તમારે તમારી દીકરી દામિનીને મળવા આવતું જ રહેવાનું અવારનવાર. આ તમારું જ ઘર છે એમ જ માનવાનું. એક વાત કહું નરેશભાઈ, દીકરીને જ્યારે સાસરે વળાવીએ ને પછી બહુ મળવાનો મોહ નહીં રાખવાનો. નહીં તો શું થાય, દીકરી પછી પિયરની માયા છોડે નહીં અને સાસરીમાં બરાબર રહે નહીં. આ દામિની છે ને એવી નથી. બધી જે બહાર અત્યારના જમાનામાં જેવી છોકરી છે ને એવી દામિની નથી. દામિની તો બહુ ડાય અને સંસ્કારી છે. તમે લોકો વાતો કરો, બા હું તમારા માટે ચા લેતી આવું. ના બેટા, હું પીને જ આવી. અને નરેશભાઈ, જ્યારે આના મમ્મી પપ્પા જતા રહ્યા ને પછી આની જવાબદારી મારા પર આવી ગઈ.
પણ સાચું કહું ને, એણે મને ખબર નથી પડવા દીધી. મારા ઘરનું બધું કામ એણે ઉપાડી લીધેલું, સમજણી થઈ એટલે. મને જરાય એણે હેરાન નથી કરી. બાકી મા બાપ વગરની દીકરીઓ તો દાદીને કેટલું હેરાન કરે. અરે તો જરાય નહીં. એ તો એનું ઘર હતું, પણ આ તો એના માટે સાસરું કહેવાય ને, છતાંય બધી જ ઘરની જવાબદારી દામિની સંભાળી લીધી છે. હા, એ કોઈ કામ બીજા નથી કરવા દેતી, પોતે જ કરે છે, સમજ્યા? મારા ઘરે એવું જ હતું. મારી તબિયત સારી હોય, હું કહું બેટા હું તને જરાક મદદ કરું, તો એ કે ના બા, તમારે પછી કરવું જ છે ને, હું જાઉં એટલે. કાંઈ કરવા નહોતી દેતી. બોલો. અને મારો તો એટલો ખ્યાલ રાખે, જેમ એનો હગો બાપ નો હોય એમ મારો ખ્યાલ રાખે છે. પપ્પા ધ્યાન તો રાખે જ ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ આ બાજુ ભૂલા પડ્યા? બસ બહુ વખત થઈ ગયો, તો મનેથી લાવો દામિનીને મળતી જાઓ. તમારા બધાના ખબર અંતર. અમારા ખબર અંતર પૂછવાની ક્યાં જરૂર છે? તમે તો દીકરી વડાવી દીધી, હવે ખબર અંતર અમારા હારા હોય કે નરસા, શું ફરક પડે? બા મને મળવા આવ્યા છે અને મળીને જતા રહેવાના હા હા, જતા જ રહેશે ને. તારા બા મળીને જતા જ રહેશે, કારણ કે એમના માથેથી તો ફાર નીકળી ગયો છે, અમારા માથે નાખી દીધો છે ને. બહુ મીઠી બોલી હો તમારી, બહુ મીઠી બોલી. તમારા જેવા મીઠા માણસ તો મેં ક્યારેય નથી જોયા. રીચાબેન, આવો મારી દીકરીથી કઈ ભૂલ થાય છે? ના 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 ના, તમારી દીકરીથી શું ભૂલ થવાની? મમ્મી. નસીબ અમારા ખરાબ કે તમારી દીકરી અમારા ઘરે પરણી. હા, પણ શું કરીએ, હવે પનોતી બેઠી જ છે ઘરમાં, તો હવે એને સ્વીકારીએ જ છૂટકો. રીચાબેન, એવું આવા ન કડવા બોલો. બેન નો કઢાય. મમ્મી પ્લીઝ બા સામે નહીતર શું કરીશ? હા, આ તારી બા. હા, તારા બા બાપને તો તું ભરખી જ ગઈ છે, અને તારા બાએ તને મોટી કરી. અરે કોઈ પણ મા બાપ હોય ને એને જરાક નાક શરમ જેવું હોય, દીકરીને વડાવે ને તો કઈ નહીં ને તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી તો આપે. તમે તો કઈ જ ના આપ્યું, આમ આમ કોરે કોરી વિદાય આપી જ દીધી. અરે જરાક તો શરમ કરવી હતી, જરાક તો શરમ કરવી હતી. નાક વગરના નકટા માણસ છો. હવે રીચાબેન કરતા નહીં. અને હું તો કહું છું કે અમારા ઘરે પગ મૂકવાની તમારી હિંમત જ મમ્મી! કેવી રીતે થાય છે? રીચાબેન, બસ કરો. નહીતર શું કરીશ? બેટા. બહુ બાનું લાગતું હોય તો જતી રે મારી જોડે. બેટા, વાત તારી કરે છે સાસુ તે. તારી સાસુ છે બેટા, નહીં બોલવાનું. કરી તો કઈ નહીં શકું, પણ તમે મને જે કહો બધું સહન કરું છું. નહીતર શું? તારા બાને કહીશ તો તું શું કરીશ? અરે હું તો ઈચ્છું છું, લઈ જાઓ તમારી આ પનોતી દીકરીને. જા, અને બહુ લાગતું હોય ને બાનું તો બા જોડે જ રહેવાય, અહીંયા અવાય જ નહીં. રીચાબેન, એના મા બાપ જ્યારે માંદા પડ્યા ને, તો એને હોસ્પિટલમાં એના ઈલાજ માટે અમારું બધું ખર્ચાઈ ગયું, એટલે હું આનો આપી નથી શકતી. બસ તમે કાંઈ- બસ હો. મારા કાનપુરમાં હડતાલ છે, મને આવી કોઈ દુખી વાત કરવી નહીં. મને દુખી વાતો સાંભળવાનો શોખ પણ નથી, બરાબર? શું થયું ને શું નહીં એ અમારો પ્રશ્ન તો નથી ને. હા, તમારા દીકરા અને વહુ કઈ રીતે મરી ગયા એ અમારો પ્રશ્ન તો નથી ને. હા, આવી ગયા આ દીકરીની ખબર લેવા આવો છો તોય ખાલી હાથે આવો છો. અરે જરાક તો શરમ જેવું છે કે નહીં? નાક વગરના નકટા માણસો મોઢા ઉઠાવીને જ્યાં ત્યાં રખડવા નીકળી જ પડવું છે. શરમ વગરના બેશરમ માણસો છો તમે લોકો. રીચાબેન, બધાનો સમય હંમેશા એક સરખો એ! નથી હોતો. સમય બમયની છે ને આ બધી વાત મારી આગળ કરવાની જ નહીં હો. મને જરાય ગમતું જ નથી. અને તારી દીકરીને મળવાનો તને બહુ શોખ હોય ને તો બહાર મળી લેવાનું, મારા ઘરમાં ટાટિયા નહીં મૂકવાના. પનોતી દીકરી ને પનોતી બા. પછી તમને મળવા આવીશ. અરે પણ બેટા એમ શું કામ આમ કર્યા તમે? આમ જો એનું જરીકે મનમાં નહીં લેતા. હું એના બદલ તમારી માફી માંગુ છું. નરેશભાઈ, માફી ન માગો તમે. હોય બધાનો સ્વભાવ થોડો સરખો હોય. હશે કંઈક આવેશમાં ને ગુસ્સામાં એનાથી બોલાઈ ગયો હશે. મને એનું ખોટું નથી લાગ્યું. બસ મારી દીકરી સુખી હોય તો બહુ થઈ ગયું. ચલ બેટા, હું જાઉં. દામિની, શું થયું? તું રડી કેમ રહી છે? કઈ નહીં. શું કઈ નહીં? કંઈક વાત તો છે જ. શું થયું છે? આજે મમ્મી ફરી પાછા કઈ બોલ્યા લાગે છે. બોલ્યા જ નહીં, ન બોલવાનું પણ બોલી ગયા.
અને મને કીધું હોત તો દેવાંગ હું ચૂપચાપ બધું સહન કરી લે. પણ મારા બા એમનું અપમાન કરવાની શું જરૂર હતી? મતલબ મમ્મીએ બાને ફોન કરીને કંઈ કહ્યું તો? બા મને મળવા આવ્યા હતા અને મમ્મી જેમ ફાવે એમ બોલવા લાગ્યા કે તમે મળવા આવ્યા છો તો પણ ખાલી હાથે આવ્યા છો, કંઈ આપ્યું નહીં. તમે તો આના લગ્ન કરાવીને છૂટી ગયા. અત્યાર સુધી આ બધી વસ્તુઓ તને અને મને તો સંભળાવી રહ્યા હતા. હવે જ્યારે તારા બા આપણી ઘરે આવ્યા છે ત્યારે આવી બધી વાતો એને કરવાની શું જરૂર છે? પણ જો તું જરાય ચિંતા ના કર, હું તારી સાથે છું. અને આમ પણ અત્યાર સુધી આપણે લોકોએ ઘણું બધું સહન કરી લીધું અને ઘણું બધું સાંભળવાનું અને ન સાંભળવાનું સાંભળી લીધું, પણ હવે આગળ નહીં. કારણ કે જો આપણે લોકો આ લોકોનું સાંભળતા જ રહીશું ને તો મને નથી લાગતું કે આ ઘરમાં ક્યારેય પણ તને કે મને માન મળે. કંઈક તો કરવું જ પડશે. શું કરશો? એમની સામે બોલજો એટલે ફરી પાછો મારો વાંક આવે કે બૈરીની સાઈડ બોલવા લાગ્યો ને. આ એક વાત મને નથી સમજાતી. હા, તમે જ્યારે જ્યારે મમ્મીને મારા વિશે કંઈ કહેવા જાઓ છો, મારી સાઈડ લ્યો છો, તો મમ્મી તમને ચોરનો ગુલામ શું કામ કહે છે? જ્યારે કે પોતે પપ્પા સાથે શું કરે છે? પપ્પાને કંઈ બોલવા નથી દેતા. પપ્પાની સાથે તો એમ વર્તન કરે છે કે જાણે પોતે પપ્પાને આણામાં લઈને આવ્યા હોય. મન ફાવે એમ વાત કરે છે. અને જ્યારે હું તમને કાંઈ કહું તો મારા દીકરાને કંઈ કહેવાનું નહીં. આવું શું કામ? બસ એને આખા ઘરમાં પોતાની મનમાની ચલાવવી છે અને એટલા માટે જ આ બધું કરી રહ્યા છે કે જેટલા લોકોને વધારે દાબમાં રાખી શકે એટલું એમની માટે જ સારું છે. કારણ કે આ મોટા ભાઈ ભાભી એ લોકો એમને ક્યારેય નડવાના નથી. નડવાવાળા કોણ છે? તું, હું અને પપ્પા. કારણ કે પપ્પા હંમેશા આપણી જ સાઈડ લે છે. પણ આજે એમણે જે કંઈ પણ કર્યું છે ને એ બહુ જ ખોટું કરી નાખ્યું છે. હવે તારા બાને જે કંઈ પણ કહ્યું છે એનાથી મારા સાસરિયામાં કેવી અસર થશે એ લોકો મને શું સમજશે? અને આમ પણ આ દીકરીને એમણે આ ઘરમાં આપી છે તો તારા બાને કેટલું દુઃખ થતું હશે? દુઃખ તો થાય જ ને. જ્યારે પોતાનું વ્યાજ આવી રીતે હેરાન થતું હોય તો બધાને દુઃખ લાગે. પણ છતાંય બા તો મને કહીને ગયા છે કે તું ચૂપ રહેજે, તું કંઈ સામે ન બોલતી. એ તો એમનો સ્વભાવ એવો છે. માણસની વેલ્યુ શું પૈસાથી જ થાય છે કે કોની કેટલી કિંમત છે? નહીં, ક્યારેય પૈસાથી માણસની કિંમત થતી નથી અને થવી પણ ના જોઈએ. જો એમ થવા લાગશે ને તો આ માણસ નામની જાત ક્યારેય પણ રોકાશે નહીં. બધી વસ્તુને ખરીદવા જ લાગશે. પછી એ સંબંધ હોય કે લાગણી કે પછી એકબીજા પ્રત્યેનો પ્રેમ. પણ જો તું છે ને જરાય ચિંતા ના કર. હું અત્યારે જ મમ્મીની પાસે જ આવું છું અને એને સંભળાવી દઉં છું કે અત્યાર સુધી બહુ થઈ ગયું. હવે પછી એમની કોઈ પણ બાબતો આ ઘરમાં સાંભળવામાં નહીં આવે. કારણ કે આજેથી જ એમણે નવો નિયમ કર્યો છે ને કે આ ઘરમાં બધાએ સ્વખર્ચ આપવાનો. તો હવે જે ઘરમાં આપણે સ્વખર્ચ આપીને રહેતા હોઈએ એ ઘરમાં શાંતિ તો મળવી જોઈએ ને. એ ઘરમાં સુખેથી આપણે કલાક 2 કલાક શાંતિની ઊંઘ તો લઈ શકવા જોઈએ ને. એ પણ નથી લઈ શકતા અહીંયા. એટલે તમે કહેવા શું માંગો છો? કહેવા એ જ માંગુ છું કે મમ્મીને છે ને આપણે આ ઘરમાં આપણી પાસેથી ભાડું લેવું હોય ને તો પછી આ ઘરમાં આપણે જેમ કહીએ છીએ ને એમ પણ કરવું પડશે અને એમ થવા દેવું પણ પડશે. શું બોલો છો આ? આવું કાંઈ નથી કરવું. ખાલી ખોટા ઘરમાં ઝઘડા વધશે. એની કરતાં તો જેમ ચાલે છે ને એમ ચાલવા દો. હજી એ કેટલી સારી બનીશ તું? અત્યાર સુધી સારી બનીને જ રહી છે ને અને એટલા માટે જ ઘરમાં ક્યારેય પણ તારી કદર નથી થઈ. બાકી ભાભી આ ઘરના મહારાણી બનીને રહે છે. જો મમ્મી એમને કંઈ પણ કહે ને તો એક શબ્દના 1000 શબ્દો સંભળાવી દે છે. એની સામે મમ્મી કેમ કંઈ નથી બોલતા? કારણ કે ખબર છે અહીંયા કોઈ સામેવાળું વ્યક્તિ સહન કરવાનું નથી. પણ આપણે લોકો સહન કરીએ છીએ ને
એટલે જ સાંભળવું પડે છે. આજે તો છે ને આ વાતનો ફેસલો આવી જ જાય એટલે એમને ખબર પડે કે આપણે લોકો કઈ ચૂપ બેસીને રહીએ ને એમાંના નથી. દેવાંગ જો ને આજે ખાલી- દેવાંગ મમ્મી શું માંડ્યું છે આ ઘરમાં? શું શું માંડ્યું છે? આજે તમે દામિનીના બા આવ્યા હતા ત્યારે એમનું અપમાન કર્યું અને અપમાન કરીને ઘરમાંથી કાઢી મૂક્યા ને. એની બાને કોઈ આમંત્રણ નહોતું આપ્યું ને આપણા ઘરે આવવાનું, અને જેનું માન હોય ને એનું અપમાન થાય. હા, તો પહેલેથી જ ઇજ્જત વગરના બે ઇજ્જત લોકો છે. હા તો મમ્મી તમારી પાસે બહુ બધી વધારે પડતી ઇજ્જત છે તો આપી દો ને અમને લોકોને, એટલે અમે લોકો પણ ઇજ્જત વાળા થઈ જઈશું. મને સમજાતું નથી કે તારી બાયડીની વાત સાંભળીને મારી સામે સાનો થાય છે. હા, તમે કરવા શું માંગો છો મમ્મી એ કહી દો ને. એ જ. આમ પણ હા ઘરમાં ક્યારેય પણ અમારા લોકોની તો વેલ્યુ કરી જ નથી ને. હા દામિની આટલું કામ કરે છે, આટલા ઘરના ઢસરડા કરે છે તો પણ શું આવ્યું અમારા ભાગમાં? અમારે તો સાંભળવાનું જ રહ્યું ને. તને તારી બાયડીનું બહુ જ લાગે છે નહીં બેટા? તને એમ લાગે છે કે તારી બાયડી મહાન અને તારી માં ખરાબ. હા તો ખરાબ હોય ને એને ખરાબ કહેવા જ પડે. હા અત્યાર સુધી આવું જ ચાલતું આવ્યું છે આ ઘરમાં. બસ અમે લોકો ચૂપચાપ સહન શું કરી રહ્યા છીએ? હા તમે લોકો તો માથે જ ચડતા જાવ છો હવે. સહન શું કામ કરે છે? સહન નહીં કર, એક કામ કર, આપી દે ને પેલીને છૂટાછેડા. બસ આ ઘરમાં શાંતિ જ શાંતિ થઈ જશે. એ નહોતી, એ પહેલા શાંતિ હતી ને આ ઘરમાં, આમ સુખેથી રોટલો ખાતા હતા ને, હે આવી અને શાંતિ છીનવાઈ. એક કામ કર, હજી સમય વહી નથી ગયો, છૂટાછેડા આપી દે. હજી આપણા સમાજની ઘણી છોકરીઓ છે ને લાઈનમાં ઊભી જ છે. સારા ઠેકાણે લગ્ન કરાવીશ અને જીવન સુખી થઈ જશે. લખી રાખજે. શું કામ લગ્ન કરાવવા માંગો છો મારા? કારણ કે દહેજમાં વધારે રૂપિયા મળે એટલા માટે જ ને. બાકી મારો તો ક્યાં તમે વિચાર જ કરી રહ્યા છો. અરે દહેજ ગયું બાજુ પર, ખાઈ નહીં. ચાલ, મારે રૂપિયા નથી જોઈતા. આ છોકરીને છૂટાછેડા આપ, એટલે તારી પ્રગતિ ના થાય ને તો મને કહેજે. હા, તારી પ્રગતિ અટકી છે ને એનું પણ એક કારણ આ તારી બાયડી જ છે, જેને બહુ પ્રેમ કરતો હતો ને, હે પ્રેમવાળી. ફેમ છે તમારો. મારી પ્રગતિ અટકી નથી પણ મારી પ્રગતિ થવાની શરૂઆત થઈ ગઈ છે. તમને શું લાગે છે? આ દામિની મારા જીવનમાં આવી પછીનું હંમેશા મારી સાથે ખરાબ જ થતું આવ્યું છે ને. પણ આજે સારું થવાની શરૂઆત થઈ ગઈ છે. આજના ઇન્ટરવ્યૂમાં હું પાસ થઈ ગયો છું અને કંપનીએ મને સિલેક્ટ કરીને 15,000 રૂપિયા પગાર આપશે ને એ જાહેરાત પણ કરી દીધી છે. સરસ ને, 15,000 ને 15,000 ને. હા, મને સમજાતું નથી. 15,000 તો તું એવી રીતે બોલી રહ્યો છે કે જાણે તારે 5 લાખનો પગાર મળવાનો હોય. બેટા જરા નીચે આવ, ઉડવાનું બંધ કર. હજુ તો નોકરી લાગી નથી, એ પહેલાં તારી પાંખો આવી ગઈને ઉડવા માંડ્યો. નોકરીએ લાગ, 2 રૂપિયા અમને ઘરમાં આપ, પછી તારી આ બધી હોશિયારી બતાવજો હો બેટા. ત્યાં સુધી તું પણ તારી બાયડીની જેમ તારી જીભને છે ને સીવીને રાખે ને તો વધારે સારું. સીવીને શું કામ રાખું મમ્મી? હવે તો આ ઘરમાં રહેવા માટે તમને સ્વખર્ચ રૂપે ભાડું તો ચૂકવી રહ્યો છું. હા ભાડું આપતા આપતા પણ જો તમારું સાંભળવાનું રહે તો આના કરતાં સારું છે ને કોઈ બીજી જગ્યાએ જઈને રહીએ. પણ નહીં, અમે લોકો તમને ભાડું ચૂકવીએ છીએ એટલે હવે પછી અમે તમારી કોઈ પણ વાતોને સાંભળવાના નથી મમ્મી. હા, આમ પણ સાંભળવાનું તો તે બંધ જ કરી દીધું છે. પેલી ડાકણે તારા પર કંઈક કાળું જાદુ કરાવ્યું છે બેટા. એના લીધે તે તારા મા બાપનું તો રાખ્યું જ નથી ને. આમ પણ અમારી સમાજમાં ઇજ્જત ક્યાં રહી છે? બધા કહે છે પરનાતની છોકરીને પરણીને લાવ્યો છે, અસંસ્કારી બહુ લઈને આવી ગયો છે. અરે લોકોને ખબર પડતી થઈ ગઈ છે કે આ કેટલી પનોતી છે. એના આવ્યા પછી ઘરમાં રોજ ઝઘડા થાય છે. આજુબાજુવાળાને ને સમાજમાં બધાને ખબર પડતી થઈ ગઈ છે. હા છે જ ને. આપણી નાતની એક છોકરી તો આ ઘરમાં છે જ, મારા મોટા ભાઈની બહુ એટલે કે મારી ભાભી. હા મારી ભાભી આ ઘરમાં આવ્યા પછી કેટલી બધી પ્રગતિ થઈ છે આપણી નહીં. હા રસોડું સારું કરાવી નાખ્યું, ઘરમાં કલર કરાવી નાખ્યો, અને આમ પણ તમારી માટે તો મારી ભાભી એ તો તમારી લક્ષ્મી જેવી છે. બાકી દામિની તો ડાકણ. ખરી વાત છે હા મમ્મી? હા, એકદમ સાચી વાત. મોટી વહુ મારી લક્ષ્મી જેવી જ છે. આ જોઈ લે, તારા ભાઈનો 80,000 રૂપિયા પગાર છે. આ જેવું તેવું નથી કમાતો, સમજી ગયો? અને તું આ તારી બાયડીને આવ્યા પછી જે પ્રમાણે ભણ્યો છે ને 40,000 પગાર હોવો જોઈએ, છતાંય 15,000માં રખડવું પડે છે ને, એ બધું આ તારી પનોતીના કમાલે. હવે જા
મારી સાથે છે ને એની વાત લઈને આવવાનું જ નહીં, એની વાત જ નહીં કરવાની. હું તો એનું ડાચું જોવા નથી માંગતી, પણ શું કરે, મજબૂરીનું નામ મહાત્મા ગાંધી. તું લગ્ન કરીને લાવ્યો છે એટલે એનું ડાચું મારે જોવું પડે છે. બાકી એનામાં કોઈ હીરા મોતી નથી ટાંક્યા કે મને જોવાનું એનું મન થાય ને એનું નામ લેવાની મને તો મન નથી થતું. હા, આમ પણ તમને સમજાવવામાં ક્યાં કઈ મહાનતા છે જ તે સમજવાના તો છો નહીં તમે. તમારો જ કક્કો સાચો. બાકી આ ઘરમાં જેટલા લોકો રહે છે ને એ બધા હંમેશા ખોટા જ છે, હે ને મમ્મી? હા, એમ જ છે. મત છે વાળા. પપ્પાને જ વાત કરું છું હમણાં. હે ભગવાન, હવે તો દિવસ સુધારે ને તો સારું. રોજ રોજ એક જ કકડાટ છે ઘરની અંદર. મમ્મી હા આજ તો વાત જવા જો એટલી મજા આવી. અને પિક્ચર તો બહુ મસ્ત હતું. હે હા, તમારે જોવા જવાની જરૂર છે. ઓ હે હા હા તે કાંઈ વાંધો નહીં, જઈશ ને. પણ બેટા જો ને, આ ઘરમાંથી સમય તો મળવો જોઈએ ને, તો જાય ને માણસ. પણ તમે લોકો બહાર જમીને આવ્યા કે બાકી છે? અમે કોઈ દી બાકી રાખવી છે મમ્મી? હા, તમે કીધું તું ને એટલે અમે બહાર જમીને જ આવ્યા અને કેટલી શોપિંગ કરીને લાવ્યા છે. હે હા તે બધી શોપિંગ કરીને લાવ્યા એ ક્યાં છે? ગાડીમાં સામાન પડ્યો રહ્યો. હા તે પછી શાંતિથી જ લાવજો. હા હા હા, શાંતિથી. તમે જે શોપિંગ કરીને આવ્યા છો મોટા ભાઈ, એ સામાન પછી લઈ આવજો, હા, ભૂલતા નહીં. અરે ભૂલાય થોડું, એ તો લઈ આવે જ. પણ તું કેમ આવું બોલે છે અત્યારે? મોટા ભાઈ, મને એક વાત નથી સમજાતી. આ તમને સવાર સવારમાં માથું દુખે, મજા ન રહે, અને પછી સાંજ પડતા પડતા કોણ જાણે તમને બંનેને શું મૂડ આવી જાય છે. આ બંને પિક્ચર જોઈને આવો છો, હરી ફરીને આવો છો, અરે શું? બહારનું ખાઈને આવો છો, એમાં તમને કઈ નડતું નથી? તમને શું વાંધો છે અમે જઈએ એમાં? હા, શું કામ નજર લગાડે છે? પ્રેમથી હરે છે, ફરે છે, શાંતિથી કમાઈને જીવે છે, તો તારી નજર શું કામ લગાડે છે એ જ બેટા? કહેવા માંગુ છું મમ્મી, કે આ ઘરમાં મોટા ભાઈ અને હું, અમે બંને તમારા દીકરાઓ છીએ ને, તો પછી એકને ગોળ અને બીજાને ખોળ એવું શું કામ? આ બંને ભાઈઓ વચ્ચે આટલો બધો ભેદભાવ શું કામ રાખો છો? ખબર જ છે ને તને. તને નથી ખબર? મારે વારંવાર તને આ વાત કરવાની. તો સાંભળ, આજે તો વહુ અને દીકરા બંનેની સામે સાંભળ. તારો મોટો ભાઈ છે ને, એ કમાઈને લાવે છે રૂપિયા. તમે હજુ કમાતા નથી થયા. એ પહેલાં બાયડી ઘરમાં લઈ આવ્યા. હવે તું અમારો દીકરો છે, તારો ખર્ચો ઉપાડવો અમને ભારે ના પડે, પણ તારી બાયડીના ઠેકા તો અમે નથી લીધા ને. હા, તો એના માટે કમાવું તો પડે ને. હર્ષો કમાતો થયો ને પછી અમે લગ્ન કરાવ્યા, અને લગ્ન પણ નાતની છોકરી સાથે કરાવ્યા, જેથી કરીને કોઈ પરનાતની આવી અને ઘરમાં રમણ ભમણ ન કરે, સમજો? એટલે આ મતભેદ છે ને એના માટે થઈ રહ્યા છે. બરાબર સમજી ગયો મમ્મી. આ નાતની છોકરી એટલે કે મારા ભાભી આવ્યા છે ત્યારથી તો આ ઘરમાં સારું જ છે ને. આમ પણ બિચારા આખો દિવસ હરવા ફરવા વિયા જાય, એમને કઈ કામ ન કરવું, અને કામનો બોજ તો બીજા કોઈ વ્યક્તિ ઉપર જ ઠાલવીને જવાનો ને ભાભી. અરે એ શું કામ કરે? એ શું કામ કરે? અરે લગ્ન વખતે જ એના પપ્પાએ કહ્યું હતું કે મારી દીકરીને તો મેં ફૂલોની વચ્ચે રાખી છે, આમ હથેળીમાં મોટી કરી છે, અને જો તમારે નોકર ચાકર જોઈતા હોય તો અમે મોકલીશું. આ તો અમારે જોઈતા નહોતા એટલે, બાકી હજી પણ એના બાપા તો કે જ છે કે નોકર મોકલીએ. અરે તો શું કામ ને રાહ જોઈ રહ્યા છો? લઈ આવો ને. આ નોકર લાવશો, એનો પગાર હું આપી દઈશ ને. હા, હમણાં આની જીભ બહુ હાલવા મળી. એક મિનિટ અશોક બેટા, એક મિનિટ. એક કામ કર ને, તારી બાયડી આગળની નોકર જ છે, એને પગાર ચૂકવી દેજે. હા, નોકરાણી તું આટલી સરસ લઈને આવ્યો છે બેટા, તો પછી અમારે બીજા નોકરની જરૂર ક્યાં છે? અને એમ પણ બધું જ મારા મમ્મી પપ્પા શું કામ કરે? આ તમારી ઘરવાળી છે, દહેજ કરિયાવર કઈ લાવી છે? અરે હું તો બધું લઈને આવી છું. અરે પણ એના મમ્મીએ એને જેને દહેજમાં ઘણા બધા સંસ્કાર આપ્યા છે, ઘર કેવી રીતે સંભાળવું ને, જવાબદારી કેમ લેવી એ પણ શીખવ્યું છે. દેખાય. તમારા મમ્મીએ તો કઈ શીખવ્યું જ નથી ને તમને દહેજ સિવાય. એક કામ કરો ને, એક કામ કર, એ સંસ્કાર છે ને એનું પોટલું વાળ, માર્કેટમાં જા, વેચ અને રૂપિયા લાવ. હા, એના સંસ્કારનું બહુ રૂપિયા આવશે. એક કામ કર, અને સાંભળ બેટા, તને તારી બાયડીનું એટલું લાગતું હોય ને તો નીકળી જા ને આ ઘર છોડીને. હા, નીકળી જા, કોઈ જરૂર નથી મને. આમ પણ વધારાની વસ્તુઓની કોઈ જરૂર ન હોય ઘરમાં. ઠીક છે, તમારો નિર્ણય આ જ છે ને? હા, તો મારો નિર્ણય પણ ફાઇનલ છે.
આ ઘરમાં રહીને હેરાન થવું અને તમારા લોકોના મેણા ટોણા સાંભળવા એના કરતો બરાબર જ છે કે અમે લોકો આ ઘરમાંથી જુદા થઈ જાય એટલીસ્ટ અમે લોકો જેટલું કમાઈશું એના કરતાં અમારે ખર્ચ તો ઓછો થશે. વેરી ગુડ. બહુ જ સરસ ડિસિઝન લીધું છે. ક્યારે જાય છે? આજે કે કાલે? આવતીકાલે સવારે. કારણ કે આજે જઈએ એટલી સગવડતા નથી ને મમ્મી અમારી પાસે. અમે સરસ. કાલે જઈશું અને એ પણ વહેલી સવારે. તમને લોકોને મોઢું બતાવ્યા વગર નીકળી જઈશું. ચિંતા ના કરતા. તો ધર્મના કામમાં ઢીલ શેની કરો છો? અત્યારે જ નીકળી જાવ ને. અરે રહેવા દે ને બેટા, એક રાત આ ઘરમાં કાઢી લેવા દે. પછી કેટલા વિશેષો થાય એ તો આને અને એની બાયડીને બંનેને ખબર પડી જશે. મેં શું હસું છું? મોટા ભાઈ છો મારા. આ ઘર તૂટી રહ્યું છે, આપણો પરિવાર વિખાઈ રહ્યો છે અને તમને મજા આવે છે? આ જે કઈ પણ થઈ રહ્યું છે ને એ તમારી આ લાડકી પત્નીના કારણે થઈ રહ્યું છે. સમજાવો એમને. એનું કારણ તું છે. તું આ તાર ઘરવાળીને લાવ્યો છો ને એ છે. સમજો તું? વાંધો નહીં, અમે જ આ ઘરના કાંટા છીએ ને, તો અમે નીકળી રહ્યા છીએ. પપ્પાને સંભળાવી દેજો કે હવે પછી આ ઘરમાં અમે ક્યારેય પાછા નહીં આવીએ. સારો નિર્ણય છે. આવતા પણ નહીં હો બેટા. તું આવી શકે, તારી બાયડી તો જરાય નહીં. પપ્પા, અમે લોકો આ ઘર છોડીને જઈ રહ્યા છીએ. બેટા તને તારી મમ્મીની વાતનું ખોટું લાગી ગયું. અને તારી મમ્મીનો તો સ્વભાવ જ એવો છે અને એ તો બોલ બોલ કર્યા જ કરે છે. પણ તું હું કામ આવું બધું મનમાં લેશો? તો શું કરીએ પપ્પા, અમે લોકો સહન જ કર્યા કરીએ. માનીએ છીએ કે હું નથી કમાઈ શકતો પપ્પા સરખું, તો શું મમ્મી ઘરમાં જે કંઈ પણ કરી રહ્યા છે યોગ્ય કરી રહ્યા છે. મોટા ભાઈને હંમેશા માન મળે, સન્માન મળે. એનું કારણ એટલું જ કે ભાભી સાથે લગ્ન કરીને આ ઘરમાં ભાભી પાસેથી દહેજ લેવડાવીને આવ્યા છે એટલા માટે જ ને. અને મેં પ્રેમ લગ્ન કર્યા. દામિની ગરીબ છે, એના મા બાપ એને કંઈ ના આપી શક્યા, તો અમને લોકોને હંમેશા વાતે ને વાતે ટોક્યા કરવાનું, સંભળાવ્યા કરવાનું. પપ્પા, થાકી ગયા છીએ અમે લોકો. તે કંટાળી ગયા છીએ હવે મમ્મીના આ વર્તનથી. અરે બેટા પણ તું એ નહીં ભૂલ કે આ ઘરમાં ખાલી તારી મમ્મી એકલી નથી રહેતી, તારા પપ્પાએ રહે છે. તું હું મને છોડીને વયા જાય. દામિની તું કંઈક દેવાંગને સમજાય ને. શું સમજાવ? અને તમને શું લાગે છે પપ્પા, મેં નહીં સમજાવ્યા હોય? મારાથી બનતા બધા પ્રયાસ મેં કર્યા છે. જો મારી એકની સાથે આવું થતું હોત તો હું તો જતું પણ કરી દઉં. પણ દેવાંગ તો એમનો પોતાનો સગો દીકરો છે, તો એની સાથે આવો વારો તારો કરવાનો શું મતલબ છે? જો એને ખાલી કરિયાવર જ દેખાય છે. મોટી વહુનો ખાલી કરિયાવર જ દેખાય છે, નાની વહુના સંસ્કાર નથી દેખાતા. એ જ એની ભૂલ છે. પપ્પા, તો પછી એટલો બધો ઘમંડ ના કરવો જોઈએ. કારણ કે દેવાવાળો અને પાછું લેવાવાળો બંને એક જ છે. ભગવાન જ આપે છે ને ભગવાન જ પાછું લે છે, તો ખોટો ઘમંડ ના કરવો જોઈએ. એ ભગવાન જ જ્યારે એને એવી થપ્પડ મારશે ને ત્યારે એને ભાન આવશે કે મારી દામિની બહુ સારી જ હતી અને હું એની હારે ખોટો અત્યાચાર કરતી હતી. અને એને તારા મમ્મી આવે તોય એનું અપમાન કરે. અને દેવાંગ, મને ખબર છે કે તારું તે ડગલાને પગલે અપમાન કરે છે. તું એ સહન ઘણું કરે છે. બાપ, હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આમ પણ હવે એને ભાન થશે. અત્યાર સુધી જે મોટી વહુના ધમ ઉપર કૂદતા હતા ને મમ્મી, હવે ખબર પડશે કે આ મોટી વહુ ઘર કેવી રીતે ચલાવે છે. કહેતા હતા ને કે આ ઘરમાં એના પપ્પા કોઈ નોકરને લાવી આપશે. હવે જોઈએ કે કેવો નોકર આવે છે અને કેવી રીતે ઘરના કામ થાય છે. આખરે મમ્મીને પણ સબક મળશે ને. એમને ખબર પડી જશે કે આ ઘરમાં જે નાનો દીકરો અને નાની વહુ જે સહન કરતા હતા, જે કામ કરતા હતા, એ કામ હવે પછી આ ઘરમાં કેવી રીતે થાય છે. અરે હું એ જ કહું છું, આ મોટી વહુ જો એને ન હાચવે ને તો હું તો રાજી થાવ. કારણ કે જો મોટી વહુની એની જે સારો એનો સ્વભાવ કેવો છે, એ ઘરમાં કામ કરે છે કે નહીં કરે, એ જ્યારે એને ખબર પડશે ને ત્યારે એને નાની વહુની કિંમત સમજાશે. ના પપ્પા, અમે લોકો આવા નિશાસા નાખવા નથી માગતા કે અમારા ગયા પછી પણ આવું થાય. પણ આ તો હૃદયની વેદના છે
જે બતાવી રહી છે કે હવે આગળ શું થવાનું છે અને શું નહીં. બસ પ્રાર્થના તો ભગવાન પાસે એવી જ કરીએ છીએ કે આપણે જેવું વિચારી રહ્યા છીએ ને એવા દિવસો આ લોકોના ના આવે. અરે તો એને ભાન કેમ આવશે? એને તો હું કહું ભાન આવી જ જોવે. પપ્પા આ બધું છે ને સમય પર છોડી દો, કારણ કે સમય છે ને બહુ બળવાન છે, સૌનું આવે છે. જેણે જેવું કર્યું હશે ને એને એવું ફળ મળશે. આપણે શું કામને કોઈને કાંઈ કહેવું જોઈએ કે એની સાથે આવું થાય તેવું થાય? અરે પણ તમને આવી રીતે એ ફાવે એમ બોલે અને બસ મોટી વહુ મોટો દીકરો બસ એના જે વખાણ કર્યા કરે અને તમને આવી રીતે તિરસ્કાર કરે અને આ બધું મારે જોવું, મારે સાંભળવું, મારે ક્યાં જવું? મારી વેદના મારે કોને કહેવી? અમે છીએ જ ને પપ્પા, ઘર છોડીને જઈ રહ્યા છીએ, તમને છોડીને નહીં. અમે અવારનવાર તમને મળતા રહીશું, તમારી ખબર અંતર લેતા રહીશું. અને જો એવું લાગે ને કે તમે પણ અહીંયા હેરાન થઈ રહ્યા છો તો પપ્પા ચિંતા ના કરતા, થોડી ઘણી સગવડતા થશે અને મારી પાસે પૈસા આવશે ને એટલે હું તમને પણ અમારી સાથે રહેવા બોલાવી લઈશ. હા પપ્પા, અમે ખાલી આ ઘર છોડીને જઈ રહ્યા છીએ, સંબંધો તોડીને નહીં. ભાઈ ભાભી તમે મમ્મી બધા અમારા જ છો. આપણે બધા એક પરિવાર છીએ ને હંમેશા રહેશું. બેટા કંઈ વાંધો નહીં, તમે જાઓ, પછી ખુશીથી જાઓ. મને ખબર જ છે કે તમે આ ઘરમાં દુઃખી જ છો, તો પછી તમને હું શું કામ આવું દુઃખ આપું વધારાનું? કંઈ વાંધો નહીં, જાઓ બેટા, કંઈ જરૂર હોય તો કહેજે. ચાલ નીકળીએ. જય શ્રી કૃષ્ણ પપ્પા. ખુશ રહો. મારી દામિનીને એના મા બાપ તો છીનવી લીધા તે, પણ સાસરું તો સારું આપવું હતું કે બિચારી ખુશ રહે. હું ગઈ હતી તો એ કેવું વર્તન કર્યું, તો એના માથે તો એ કેટલા માછલા ધોતા હશે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા, આવો આવો. તમારી વાતો સાંભળી અમે લોકોએ બહાર ઊભા રહીને. ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે હવે તો અમે બંને અમારું એ ઘર છોડી દીધું છે. પણ કેમ તમે ઘર છોડીને આવી ગયા? કાઢી મૂક્યા તમને? ના, અમે લોકો જાતે જ અમારું ઘર છોડી દીધું છે, કારણ કે જે ઘરમાં હું તમારી દીકરીને પત્ની બનાવીને લઈ ગયો હતો એ ઘરમાં જો એને ઇજ્જત ના મળતી હોય, એ ઘરમાં મારી જ કોઈ વેલ્યુ ના હોય, તો પછી એવા ઘરમાં રહીને પણ ફાયદો શું છે બા? દેવાંગકુમાર, એમ કહેવાય છે કે થડ મજબૂત હોય ને તો ડાળ પાંદડા તો હલ્યા કરે, એનો અફસોસ ન કરાય. બસ મારી દામિની સાથે તમે છો ને તો ઘરના ભલે ને બોલ્યા કરે, અને તમે ચિંતા નહીં કરો. જીવન છે, દુઃખ પછી સુખ, સુખ પછી દુઃખ આવ્યા જ કરે. હને જેવી રીતે રાત પછી દિવસ, દિવસ પછી પાછી રાત, પાછો દિવસ ઉગે. અને બેટા એક વાત કહું, તમે કેલેન્ડર તો જોયું હશે, એ રોજ તારીખ બદલે છે, રોજ બદલે છે. પણ એક તારીખ એવી આવે છે જે આખા કેલેન્ડરને બદલી નાખે છે. બસ આપણા જીવનનું પણ કંઈક એવું જ છે. એક સારો દિવસ એવો આવશે કે તમારું આખું જીવન બદલાઈ જશે, ખુશીઓથી ભરાઈ જશે. હા બા, તમારી વાત તો સાચી છે, પણ એ ઘર તો મૂકી દીધું છે. હવે આગળ શું કરવું શું નહીં, કેવી રીતે બધું થશે ને એ નથી સમજાતું. ના, સમજવાની જરૂર પણ નથી. હું છું ને, આ ઘરમાં હું એકલી છું. મારો સહારો તમે અને તમારો સહારો હું. શું કામ બીજે જવું જોઈએ? શું કામ ભાડા ભરવા જોઈએ? આપણે ત્રણેય એકબીજાનો સહારો બનીને રહેશું. તમે બંને નોકરી કરજો અને હું ઘર અને તમને સાચવીશ. નહીં બા, એવું ક્યારેય નહીં બને. કેમ? અમે લોકો તો અહીંયા તમારી પાસે આશીર્વાદ લેવા આવ્યા હતા. જુઓ, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આમ પણ મને એક નોકરી લાગી ગઈ છે. બસ
હું નોકરી ઉપર જતો આવતો રહીશ એટલે પગાર પણ રેગ્યુલર થઈ જશે. એટલે બાપ મારો પગાર આવે ને એટલે અમે લોકો ઘરનું ભાડું ભરી શકીએ અને ઘર ચલાવી શકીએ ને એવી પરિસ્થિતિ તો થઈ જ જશે. એ પછીની વાત છે. અને મારી દામિનીને મેં એટલું તો ભણાવી જ છે કે ક્યાંક નાની મોટી નોકરી કરી શકે. તમારે એકલાએ મહેનત કરવાની કાંઈ જરૂર નથી. બસ મારી દામિની પણ તમારી સાથે છે. બંને જણા પ્રામાણિકતાથી અને મહેનતથી કરશો ને તો સારો દિવસ અને સારી મંજિલ ક્યાંય દૂર નથી. બાપ હા બેટા. દામિનીએ તો અત્યાર સુધી મારા માટે થઈને ઘણું બધું કર્યું જ છે. પણ હા, જ્યારે મારો આવો સમય છે ત્યારે હું એવી ઈચ્છા નથી રાખતો કે દામિનીએ પણ નોકરી કરવી પડે. દેવાંગકુમાર, શું બોલો છો આ? તમારો સમય એવો છે? અરે ના ના, આને તો પરિસ્થિતિ કહેવાય અને એ ગમે ત્યારે બદલાઈ શકે. આજે નબળી છે, કાલે સબળી થઈ જશે. અને પતિ પત્નીનો તો સંબંધ જ એ છે, એકબીજાને કામમાં આવવું. તમે એનું આટલું બધું ધ્યાન રાખતા હતા ને તમારા ઘરે, તો આજે એનો સમય છે, એ તમારું ધ્યાન રાખશે. અને હું છું ને તમારી સાથે, ચિંતા નહીં. હા દેવાંગ, બાની વાત સાચી છે. આપણે બંને મહેનત કરીશું ને તો બધું સારું થઈ જશે. આ જ સમયમાં તો ભગવાન આપણી કસોટી કરતા હોય. હવે એમાં તમે કેટલા પાર પડો છો એ તમારી મહેનત અને તમારી ઈમાનદારી જ જવાબ આપશે. આ દામિની વહુ હતી ને ઘરમાં તો સારું હતું. ઘરના કામ કરી લેતી હતી, મને કોઈ કામ નહોતી કરવા દેતી. હું એને પનોતી કરતી હતી. ખરેખર એ પનોતી છે કે સંસ્કારી કે ભાગ્યશાળી કંઈ સમજાયું નહીં. હે ભગવાન, હજુ ઘણા કામ બાકી છે. સાસુમાં, તમે આમ શાંતિથી કેમ ઊભા છો? કંઈ કામ ધંધો નથી? આ ઘરમાં કેટલું કામ પડ્યું છે. અરે અંકિતા બહુ આ સાફ સફાઈ જ કરું છું. આ શોકેસનું કામ પતે પછી સોફા ઝાપટું, અહીંયા આ કબાટના કપડાં સરખા કરું. હું તો જોઉં છું ત્યારના તો ઊભા છો આમ ચૂપચાપ, કંઈ કામ તો કરતા નથી. અને હજી કપડાં પડ્યા છે, ઢગલો એક વાસણ પડ્યા છે, હજી રસોઈ કરવાની છે. અરે મને બહુ થાક લાગે છે અંકિતા બહુ. લ્યો, હવે તમને થાકાય લાગવા માંડ્યો. મારી તબિયત નથી સારી. આજે મને ચક્કર આવે છે સવારથી. આ તમારે ઘરના કામ કરવા પડે ને એટલે તમે ખોટા ખોટા બાના બતાવવામાં બરાબર છે. અને ફટાફટ તમારા હાથ હાકો. આ ઘરના કામ કોણ કરશે? અંકિતા બહુ, તમે નહોતા કહેતા કે આ જુઓ મમ્મીજી, મારા ઘરેથી તો મારા પપ્પા નોકર ચાકર મોકલે એમ છે, તો તમારા પપ્પાને વાત કરો ને, નોકર મોકલી આપે. આ નોકર મારા માટે મોકલાવે કે તમારા માટે ના મોકલાવે, બરાબર? અને રહી નોકર મોકલવાની વાત, તો નોકર મોકલશે તો એનો પગાર કોણ દેશે? અરે એ મારા સસરા તો દે એમ નથી. મને સમજાતું નથી કે મારે તમને શું કહેવું. કાંઈ ના કહેવાય. મોઢું બંધ રખાય, જીભડી બંધ રખાય અને ખાલી હાથ હકાય. હાથ હાકો ને તો ફટાફટ કામ થશે. આ ઘર જોયું કેવું આમ ઉકળો હોય ને એવું લાગે છે. હા, પણ હું કહું છું કે મારી તબિયત નથી સારી, થોડી તમે મને મદદ કરો. મેં તમને પહેલાંય કીધું તું અને અત્યારે કહું છું, મેં ક્યારેય કામ નથી કર્યું મારા બાપના ઘરે, બરાબર? એટલે મારાથી તો કામ નહીં થાય. એટલે તમે તો હાથ હાકો, આ તમારું ઘર છે જ ને. અરે હું ના નથી પાડતી, હું કામ કરી લઈશ. પણ અંકિતા બહુ અત્યારે મારી તબિયત નથી સારી લાગતી. મારાથી માંડ કામ થાય છે, કારણ કે દામિની બહુ હતા ને. તો દામિની બહુ હતા તો હવે તમને દામિની બહુ બહુ સારી લાગે છે. અત્યાર સુધી દામિની હતી ત્યાં સુધી હું તમને સારી લાગતી હતી ને અત્યારે દામિની બહુ નથી તો તમને દામિની બહુ સારી લાગે છે. એવું નથી. આ તમે બીમારીનું ખોટું બાનું કાઢો છો ને, તમારી જીભ તો બહુ ચકલાની જેમ પપડ પપડ ચાલે છે, એમાં તમને બીમાર નથી. હું બાનું નથી કાઢતી, સાચું કહું છું, મારી તબિયત નથી સારી. આ તબિયત સારી ન હોય ને તો તમારાથી બોલાતુંય ના હોય. ચકલાની જેમ તો પટપટ પટપટ બોલો છો, ત્યાં તમને મોઢું ને જીભ નથી દુખતું. અરે તમે આવું શું કામ બોલો છો? સાચું કહું છું અંકિતા બહુ, મને ચક્કર આવે છે, મને આમ અશક્તિ જેવું લાગે છે શરીરમાં. ચક્કર આવે છે તો પડી કેમ નથી જતા? પડી ગયા એક વાર નથી પડ્યા ને?
તો એને ચક્કર આવ્યા ન કહેવાય. ચક્કર આવે ને તો આમ ગોળ 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 થાય ને પછી પડી જાવ એવું થાય. હા હા તમે શું કરો છો? હું તમને બતાવું છું આ ચક્કર આવે ને તો કેવું થાય એમ. આ બધું છે ને અંધારા અંધારા જેવું થાય. થાય છે? મને એવું જ લાગે છે. લ્યો હવે તમને એવું લાગવા માંડ્યું. હા તમે છે ને ફટાફટ મારી યાર હાથ ઓલા કરોમાં અને આલ્યો કપડું. આ શું કરતા ટીવી સાફ કરતા હતા હા હા કરવા માંડો. અને આ ઢગલો વાસણનો ને ઢગલો કપડાનો પડ્યો છે ઈ કોણ ધોશે? અત્યારે તાત્કાલિક કે મારા બાપાના ઘરેથી નોકર નહીં આવે અને નોકર આવે ને તો એનો પગાર કોઈ દે એમ નથી અહીંયા. મને નથી લાગતું કોઈની કેપેસિટી હોય અહીંયા પગાર દઈ શકે એમ. પણ આવું શું કામ બોલો છો તમે? આ તમે નોકરની વાત કરી એટલે બોલું છું. બાકી નોકરનું મેં સંભાળ્યું હતું. નોકર ન આવે તો તમે મને મદદ કરો કામમાં, જેથી કરીને કામ જલ્દી પતી જાય. એક વાર નહીં 100 વાર કીધું મને નથી આવડતું, મારાથી નહીં થાય. આ વાત તમારા મગજમાં કેમ નથી ઘૂસતી મારા સાસુમાં? અરે સમજો તમે, મારી તબિયત નથી સારી, તમે સમજતા કેમ નથી? હા, આ જીભડો બંધ રાખો અને ફટાફટ આ હાથને છે ને જરાક ચલાવો એટલે શરીરે થોડુંક ઉતરે. મેં ભૂલ તો નથી કરી ને વહુ પારખવામાં? જોયું? રૂપિયા અને સંસ્કારમાં આટલો જ ફરક. દેવાંગકુમાર, દામિની, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે તો બંને ખુશ દેખાવ છો ને? દિવસ જ એવો છે ને બા. હા, હું નોકરી ઉપર લાગ્યો એને આજે મહિનો થઈ ગયો અને 1 મહિનામાં મારો પગાર પણ વધી જશે. હવે પ્રમોશન મળી ગયું છે મને. હા બા, અને હું જે નોકરી પર જાઉં છું એની પહેલી સેલરી આવી છે. તમારી પાસે રાખો. લક્ષ્મી લક્ષ્મી પાસે જોવી જોઈએ. બા, હા એ ખુશીમાં તમારી માટે સાડી છે, મીઠાઈઓ છે અને હા એક દામિની માટે વીંટી પણ કરાવી છે સોનાની. શું વાત છે! તમે મને એ કહો, મેં કીધું તું ને કે પ્રામાણિકતા અને મહેનતથી આપણે આપણું નસીબ બદલી શકીએ છીએ. જ્યારે તમે ઘરેથી બહાર નીકળ્યા અને નોકરી પણ નહોતી ત્યારે બંને જણા કેવા ઉદાસ હતા ને? અને આજે જુઓ પરિસ્થિતિ બદલાઈ ગઈ. અને હા, એક બીજી વાત પણ મેં કીધી હતી, હું ભણેલી નથી પણ ગણેલી છું અને અનુભવી પણ છું. મેં કીધું તું યાદ આવે છે કે એક દિવસ એક તારીખ આખા કેલેન્ડરને બદલી નાખશે. આજનો દિવસ એ જ છે જેણે તમારું જીવન એટલે કે આખું કેલેન્ડર જ બદલી નાખ્યું. હા હને? ખરેખર. અને સાચું કહું ને બા, તો આ બધું છે ને દામિનીના કારણે થયું છે. હા, મારા મમ્મી જે હંમેશા દામિનીને ટોક્યા કરતા. કહેવાય છે ને કે જે ઘરની લક્ષ્મી જ ખુશ ના રહેતી હોય એ ઘરમાં લક્ષ્મી ક્યાંથી આવે? દેવા, એ બધી જૂની વાતો છે અને હવે એ બધી વાતનો કોઈ મતલબ નથી. જે થઈ ગયું એ થઈ ગયું. દેવાંગકુમાર, તમે અહીંયા સાવ ખોટા છો, સાવ જ ખોટા છો. તમારા મમ્મી પણ તમારા ઘરની લક્ષ્મી છે અને એણે કદાચ ગુસ્સામાં આ બધું ન કીધું હોત તો તમે સ્વતંત્ર થઈ શકત, તમે બીજી નોકરી ગોતી શકત, તમે બીજું ઘર ગોતી શકત નહીં ને? એ લોકોના અહેસાન નીચે જ રહેવું પડત. પણ એમણે ગુસ્સો કર્યો અને તમને રસ્તો મળ્યો, તેમાં ખોટું શું છે? અને આ તો તમારા થકી ખુશ જ છે ને, એટલે ઘરની લક્ષ્મી તો ખુશ જ છે. એટલે કોઈને આપણે દોષ દેવો નકામો છે. મારી વાત સાચી છે. તમે જ વિચાર કરો ને, આ તમારી નોકરી નહોતી લાગતી ત્યારે મમ્મી મને દોષી માનતા હતા. ત્યારે તમે જ કહ્યું હતું ને કે આમાં તારો કોઈ વાંક નથી, ઇન્ટરવ્યૂ આપવા તો હું જાઉં છું. તો આજે તમે સારી એવી નોકરી કરો છો, એક સારા એવા હોદ્દા પર છો, તો એનો શ્રેય મને કેવી રીતે જાય? એ પણ તમારી મહેનત જ છે ને. હા, મહેનત મારી, પણ કહેવાય ને કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. જો આ સમયમાં તે મને ટેકો ના આપ્યો હોત કે તું મારી સાથે સાથે કામે ન લાગી હોત ને તો આ બધું જ અશક્ય હતું. પણ કહેવાય છે ને કે
ભગવાન દરેક પરિસ્થિતિમાં જે કંઈ પણ કરે છે ને એ સારા માટે જ કરે છે. થેન્ક યુ સો મચ. તો પછી થેન્ક યુ આપણે મમ્મીને કહેવું જોઈએ. એમણે આપણને ઘરની બહાર કાઢ્યા ત્યારે જ આપણે એટલા સારા એવા હોદ્દામાં પહોંચ્યા ને એટલા આગળ વધ્યા. અને જનેતા ક્યારેય જુઠ્ઠી ન હોય, એ હંમેશા સાચી જ હોય. અને એના કડવા વેણ પણ આપણા સારા માટે જ હોય. હે ને કહેવાય છે ને, કડવી દવા તો માં જ પાય. કારણ કે બાળકને સારું કરવું હોય તો એના કડવા વેણ તમારા જિંદગીને, તમારા જીવનને સારું બનાવવું હતું ને, એટલે કાઢ્યા હતા. ચાલો તો હવે આજે ખુશીનો દિવસ છે તો પછી શું જમવું છે? આજે ઘરે જમવું જ નથી બા. હું તો કહું છું કે આપણે લોકો બહાર જઈએ, કોઈ સારી જગ્યાએ. અને બાને આ પેલા હરે કૃષ્ણ મંદિરની કઢી ખીચડી બહુ ભાવે છે ને, ત્યાં જઈશું. શું કેવું બા તમારું? હું કહું, માનશો બંને? શું? તમારી સેલરીમાંથી થોડા થોડા પૈસા કાઢો અને આપણે કોઈ વૃદ્ધાશ્રમમાં થોડું થોડું દાન કરીએ. પહેલી સેલરી છે ને, તો Nice સારું idea. કામ કરીએ. ગ્રેટ, આવું જ કરીએ. અને ખીચડી કઢી હું ઘરે બનાવીશ. મારા હાથની ખાવ તો ખરા. ઓકે. હા, પૈસા ભગવાન પાસે મૂકી. હા બેટા, હા, તમે એક પણ મિનિટ. તમે પણ. મારા પણ હા. આના રૂપિયા. બસ. અને ભગવાન હંમેશા તમારી પ્રગતિ કરે. અને આવી રીતે જે પણ કે તમારો પગાર આવે ને, એમાંથી 10% ક્યાંક વૃદ્ધાશ્રમમાં, ક્યાંક હોસ્પિટલમાં દાન કરતા રહો. આજનો દિવસ બહુ શુભ છે બેટા, બહુ જ શુભ છે. તમારા માટે ચા બનાવીને લાવો. પણ તું હું કામ એટલી બધી તકલીફ લેશો? મેં તને સવારે કીધું તું તારે એટલી બધી કામ કરવાની જરૂર નથી. આ અંકિતા બહુ છે ને, એને કહી દેવાય. મને કામ કરતા નથી ફાવતું અને મમ્મી કામ નહીં કરે તો બીજું કોણ કરશે? એટલે એ બીમાર છે એ તો ખબર છે ને, અને આ તમારા સાસુ છે. હો, હા તો સાસુ જ છે, પણ મેં ક્યારેય કામ નથી કર્યું તો મને કોઈ કામ ફાવતું જ નથી કરતા. અરે પણ કામ તો હોવું જ કરે ને. સાસુ બીમાર હોય બહુ કામ ન કરે તો કોણ કરે? મેં મારા પપ્પાના ઘરે ક્યારેય કામ કર્યું જ નથી તો ક્યાંથી આવડવાનું? અરે બધી વાત સાચી તમારી, પણ અત્યારે મારી તબિયત. શું થયું અશોક બેટા? કેમ ગુસ્સામાં લાગુ છું? આટલા ટેન્શનમાં કેમ છે? ટેન્શન આવી ગયું ને એટલે ગુસ્સામાં છું. એ શું ટેન્શન આવ્યું? અરે પણ તારે ગમે એ ઓફિસનું ટેન્શન હોય તો ઓફિસે રાખીને અહીંયા શું કામ લાવે છે ઘરમાં? હા, આપણા ધંધામાં છે ને બહુ મોટી નુકસાની ગઈ છે. નુકસાની? આ શું બોલે છે તું? તારો ધંધો તો સારો ચાલતો હતો અને મહિને લાખેક રૂપિયા તો તને નફો થતો હતો બેટા. ચાલતો તો, પણ અત્યારે નથી ચાલતો. જે માલ મેં ડિલિવરી કર્યો હતો ને એ બધો બગડી ગયો. કોઈ મને પેમેન્ટ નથી આપતું. એ તો મને ખબર જ હતી આવું જ થવાનું છે. કારણ કે આ બધા તારી મમ્મીના ક્રમ છે. એની ખાલી તારી મમ્મીના નહીં, તમારા બધાયના. ઓલી દામિનીને આયા આહુડે કાઢીને તમે આ ઘરમાંથી બહાર કાઢીને બસ એની હાય લાગી, બધું થાય. હજી તો તારે ધંધામાં ખોટ ગઈ છે. આ મકાન વેચાતા વાર નહીં લાગે, રસ્તામાં આવી જાઉં, ઝૂંપડામાં રહેવું અને હે ટેવ પાડી જો હવે. તું હોતે ટેવ પાડી દે બધી. આ કેવું બોલો છો પપ્પા તમે? ઝૂંપડામાં રહેવું ને હા. ઘર વેચાઈ જાય. જે કહું ને એ સાચું જ કહું છું. એમ જ થાય. આપણે કોઈને હાય લેવી ને, કોઈની બદદુઆ લેવી ને એ બહુ નડે. આવી અંધશ્રદ્ધામાં અમે નથી માનતા, તમે માનો. અરે પણ અંધશ્રદ્ધા ક્યાં છે જ ને, બધું નજર સામે છે. હજી તો ઘણા આવી ઘણી મુશ્કેલીઓ આવશે આપણા ઘર ઉપર. અંકિતા, આવી ખોટ તો મારે કોઈ દિવસ નથી આવી. એટલે હવે તમારો ધંધો ચાલવાનો જ નથી એમ? હા, હવે મારો ધંધો નથી હાલવાનો. અરે પણ કાંઈ વાંધો નહીં. અંકિતા છે ને એ બહારથી હાડિયું લાવશે, પછી તારી મમ્મી અને અંકિતા બે હાડિયુંના ટેભાર ને એવું બધું કરશે ને, ટીકી ને એવું બધું ટાંકશે અને એમાંથી ઘર ચલાવશું. મને એવું નથી આવડતું કામ કરતા. અરે મને કામ કરવું એવું બધું. અરે અંકિતા વહુ, એ તો અત્યારે નુકસાની ગઈ છે, કાલે ધંધો શરૂ થઈ જશે એટલે નુકસાનીની ભરપાઈ થઈ જશે. આમાં તમે ચિંતા નહીં કરો, બધી ઉપાધિ છોડો બેટા, હવે સારું થશે. ચિંતા છોડ તું. આ તમારું ખાલી કહેવાનું છે હવે સારું થશે, એમ કાંઈ થોડુંક કાલ સવારે જ સારું થઈ જવાનું છે. અરે પણ બેટા ઘરનું કામ તો ઘરની વહુ કરે ને. અને તું એમ કહે છો કે નથી આવડતું, તો કોઈને આવડતું ન હોય, બધા શીખી જાય.
જ્યારે પરિસ્થિતિ જ્યારે એવી આવે ને એટલે માણસ આપોઆપ શીખી જ જાય છે. પણ હવે હાવ આવી પરિસ્થિતિ આવી જાય હે? ના ના હો, મારે આવી પરિસ્થિતિમાં નથી રહેવું. હું તો મારા પપ્પાના ઘરે ચાલી જઈશ. આ શું બોલો છો તમે અંકિતાઓ? હા તો સાચું જ કહું છું, મને આવી પરિસ્થિતિમાં રહેતા ના આવડે. અરે પણ તમે તમારા પિયર જવાની વાત કરો, તમારું સાસરું છોડીને. અરે અત્યારે મારી તબિયત નથી સારી, કંઈ નહીં તો તમે ખાલી 2 ટાઈમનું જમવાનું ને ચા નાસ્તો તો કરી આપો. હા, આ દામિની ગઈ છે ને પછી 2 ટાઈમનું જમવાનું ચા નાસ્તો મારે જ કરવો પડે છે. અને હવે આ શું, એનોય ધંધો બંધ થઈ ગયો. એટલે આવા મુશ્કેલ સમયે તમે આ ઘર છોડીને વહી જાઓ. મને નહોતી ખબર કે તમારા ઘરમાં આવતા આ બધું મુશ્કેલ સમય આવશે, કે નાની બહુ ઘર મૂકીને વહી જશે તો કામ બધું મારી માથે આવશે અને મારા ઘરવાળાને આ ધંધો બંધ થઈ જશે. પણ એ તો હવે ધંધો તો નફો ખોટ ચાલતો રહે, એમાં આવું બધું વિચારવાનું ન હોય અંકિતા બહુ બેટા. મને આવી ખબર હોત ને તો હું આ ઘરમાં લગ્ન જ ન કરત. હા, કેવી વાત કરો છો? આ શું બોલો છો તમે? હા સાચું જ કહું છું, આવી ખબર હોત તો હું લગ્ન જ ન કરત. અને મને આવા ઘરમાં ને આવી પરિસ્થિતિમાં રહેતા આવડતું જ નથી. અરે પણ અંકિતા બહુ આ ઘર છોડીને જવાની જરૂર નથી. તમે આવી ગાંડા જેવી વાત નહીં કરો. આ બધું સારું થઈ જશે, બધું ઠીક થઈ જશે. જો મારે છે ને તમારા લોકોની કોઈ વાત નથી સાંભળવી. હું જો મારી બેગ લઈને આ જઈશ. મારી હારો બેગ લઈ લેજે. એટલે હા, તું અરે હા, તું પણ અમારો સગો દીકરો છો, અમને મૂકીને વયો જાય? હું ક્યાં કહું છું પાર કહું છું. આ ઓલો વહી ગયો એમ હું જાઉં. અશોક. આ તમે બે છો ને, તમે જેવા છો. અને હા, કઈ બીજી ઉપાધિ નહીં કરતા. હું છે ને આ નાનકાને ફોન કરી દઈ તમને. અશોક, આ ઘર છોડીને જવાની વાત કેમ કરે છે બેટા? વહુને સમજાવવાની હોય ત્યારે કે ઘર છોડીને નથી જવાનું. અરે બેટા તું આ ઘર મારે છે છોડીને ને કાંઈ નથી સાંભળવું. હા, તમે આજે જ જાવીશ. મારી વાત તો સાંભળ અશોક. અશોક અમારી કંપનીમાંથી વાત કરતા હતા કે હમણાં થોડા દિવસની વીકેન્ડ ટૂર કરવાના છે, તો એમાં આપણે ત્રણેય જવું છે. મારું શું કામ છે બેટા? તમે બંને જઈ આવો અને માણી આવો ટૂર. અરે બા, હા, અમારું ઘર છોડ્યા પછી તમે જ તો અમારા માટે સર્વસ્વ છો. હા, તો તમને કેમ છોડીને જતા રહીએ? તમારે પણ આવવાનું છે. મારી વાત તો સાંભળો બેટા, ત્યાં બધા જુવાનિયા હોય અને એ લોકો મજા કરતા હોય. હા, તો પછી એમાં મારા જવાનું કામ શું છે? હું ઘરે રહીશ ને. પણ એમાં શું થઈ ગયું બા? દામિની, શું થયું? કેમાં માયું છે? દેવાંગ, હું કંઈક વિચારતી હતી. શું થયું દામિની? આપણે આ ઘરમાં આવ્યા ને એને કેટલો સમય થઈ ગયો. મમ્મી કે પપ્પાનો કોઈ ફોન નથી આવ્યો. અને એ જે મને કહેતા હતા ને તો અપશુકનની આળ છું, પગલાંની સારી નથી, એ બધી વાત મને યાદ આવતી હતી. મને ખબર નહીં પણ આજે કંઈક અજીબ લાગે છે. દામિની, આવા બધા પ્રસંગો, આવી બધી વાતોને ખરાબ સપનું સમજીને ભૂલી જવાના હોય બેટા. એને વાગોળવાનું ન હોય. હા, પાગળવાનું ના હોય, પણ ક્યારેક કંઈક થવાનું હોય ને તો આપણને અગાઉથી કંઈ ભાસ થઈ જાય છે. ખબર નહીં પણ આજે મને મમ્મીની જ યાદ આવે છે. મમ્મીને શું થવાનું છે? આટલું બોલ્યા, આટલું બધું કર્યું આપણા ઉપર. હવે મને નથી લાગતું કે એને ક્યારેય પણ કંઈ થાય. પણ હા, બની શકે કે પપ્પા તકલીફમાં હોય તો. છેલ્લા અઠવાડિયાથી તો મેં પપ્પાને ફોન પણ નથી કર્યો, વાતચીત પણ નથી થઈ. દેવાંગ કુમાર, તમે બધા મૂંઝાયા શું કામ કરો છો? એકવાર તમારા બાપુજીને ફોન કરો ને અને જાણી લો ને બધા સમાચાર. હા, બા સાચું કહી છે. એકવાર આપણે ફોન કરી દઈએ તો મમ્મીને. હા, નહીં, હું ક્યારેય પણ સામે ચાલીને ઘરમાં ફોન નહીં કરું. શું કામ? શું વાંધો છે? અને આપણે ક્યાં ત્યાં પાછું રહેવા જવાનું છે? ફક્ત વાત જ કરવાની છે ને.
વાત કરવામાં કંઈ નાના નહીં થઈ જઈએ. ના તો મમ્મી પણ નહીં થઈ જાય ને. જોઈએ એના દીકરાને ફોન કરીને એની સાથે એકવાર વાત કરી લે, એકવાર આપણા લોકોના ખબર અંતર પૂછી લે. દેવાંગકુમાર, હંમેશા નાના હોય ને એ મોટાના ખબર અંતર પૂછે. તમે બહાર છો ને તો તમારા માવતરના ખબર અંતર પૂછવાની ફરજ તમારી આવે છે. હા, ગુસ્સામાં બંને અલગ થઈ ગયા, પણ હૃદયથી અને દિલથી તો અલગ નથી થયા ને. પૂછી લો એકવાર. અને આપણે નાના થઈને કોઈના ખબર અંતર પૂછીએ તો નાના ન થઈ જવાય. હા દેવા, આપણે ઘરેથી નીકળ્યા ત્યારે પપ્પાને કહ્યું હતું ને કે આપણે લોકો કોન્ટેક્ટમાં રહીશું. મમ્મીને ફોન ના કરો તો કંઈ નહીં, તમે પપ્પાને ફોન કરી દો, પપ્પાની સાથે વાત કરી લો. પપ્પાને તો અવારનવાર ફોન કરું જ છું, પણ કોણ જાણે કેમ છેલ્લી વખત જ્યારે વાત થઈ ને ત્યારે કહેતા હતા કે મમ્મીએ મારો ફોન ઉચકવાની ના પાડી છે, અને જો હવે પછી એ ક્યારેય પણ મારો ફોન ઉચકશે ને તો પપ્પાને મારા જ સમ આપ્યા છે, એટલે પપ્પા ક્યારેય પણ આવું નહીં કરે. નહીં તો એ મને સામેથી કોન્ટેક કરે કે નહીં ક્યારેય પણ હું એમનો કોન્ટેક કરી શકું. હું કરું ફોન? એના કરતાં એક કામ કરીએ તો આપણે ત્યાં આંટો મારી આવીએ. શું વાત કરી રહી છે તું? ત્યાંથી નીકળ્યા ત્યારે મમ્મીએ શું કહ્યું હતું? આ ઘર છોડીને જઈ રહ્યો છે એટલે આજ પછી ક્યારેય પણ આ ઘરમાં પાછો પગ નહીં મૂકતો. હા તો ગુસ્સામાં બોલી ગયા હોય ને. આપણે પણ જ્યારે નાના હતા ત્યારે આપણને ગુસ્સો આવતા હતા અને મમ્મી પપ્પાને મન ફાવે એમ બોલી દેતા હતા. એ ગુસ્સાને પકડીને ન બેસાય. મેં હમણાં જ કીધું ને, માવતર છે તમારા, એ ગુસ્સો કરે, આપણે ગુસ્સાને પકડી ન રખાય. જાઓ, જઈ આવો એકવાર. જાઓ. ઠીક છે, તમે લોકો કહી રહ્યા છો તો આપણે લોકો આજે સાંજે જ જઈશું. હું ઓફિસનું કામ પતાવી લઉં, પછી સાંજે આવું ને પછી આપણે સાથે જ જઈશું. સારું. એક મિનિટ. ફોન આવે છે. હાલો. હા અશોકભાઈ. શું? અરે હા, શું વાત કરી રહ્યા છો? આવું કેવી રીતે બની શકે? અરે પણ તમે તો ત્યાં હાજર હતા ને. શું થયું? હા ઠીક છે, અમે લોકો આવીએ છીએ. હા હા. શું થયું? દામિની, મોટા ભાઈનો ફોન હતો. મમ્મી ઘણા સમયથી બીમાર છે અને હમણાં તે મમ્મીને 108માં બેસાડીને હોસ્પિટલ લઈ ગયા છે. ઇમરજન્સી છે. કહ્યું હતું ને. ચાલો આપણે જઈએ, રાહ નહીં જુઓ છો. જો, દામિની કહેતી જ હતી ને કે આજે જીવ બળે છે, કંઈક ખરાબ સમાચાર આવશે. જાઓ, તમે જલ્દી જાઓ. ચાલ. હા ચાલ. અને જે હોય તે મને ફોન કરજો. હા બા. શું થયું હશે એમને? ભગવાન એમની રક્ષા કરજે, એમને સારા કરી દેજે. તું અશોકના અને અંકિતાના વખાણ કરતી હતી, અને દામિનીને તું પનોતી કહેતી હતી, રામખોર કહેતી હતી, કેવા કેવા એના માટે શબ્દો ઉપયોગ કરતી હતી તું. પણ હવે તને કિંમત સમજાણી ને કે દામિની સંસ્કારની પૂતળી હતી, અને આ અંકિતા તો બસ રૂપિયો, અને તને રૂપિયા સિવાય કંઈ દેખાતું નહોતું. હા, એકદમ સાચું કહ્યું તમે. હું જેના વખાણ કરતી હતી એને આજે અમને પડતા મૂક્યા, અને જેને પરણીને આવી એ દિવસથી ન બોલવાના વેણ બોલી છું. એ હંમેશા મૂંગા મોઢે બધું સહન કરતી હતી. આ તો કુદરતનો નિયમ છે કે જેવું કરો ને એવું જ ભોગવો.
મમ્મી બેટા તમે સારું થયું તમે આવી ગયા. આ કેટલા દિવસથી બીમાર છે. શું થયું છે મમ્મીને? અરે અઠવાડિયા થઈ બીમાર છે અને એને તો અચાનક ચક્કર આવી ગયા અને 108માં તો એને હોસ્પિટલ લઈ જવી પડી હતી. મમ્મી મમ્મી તમે તમે ચિંતા ના કરો. હું આવી ગઈ છું ને, હવે તમે સાજા થઈ જશો. હું તમારી સેવા કરીશ. મેં કહ્યું હતું ને, મને સવારનું લાગતું હતું કે કંઈક તો પ્રોબ્લેમ છે, કંઈક તો અજુગતું થયું છે. હા મમ્મી, દામિની મને કહેતી જ હતી પણ મને એની વાતનો વિશ્વાસ ના આવ્યો. પણ જુઓ મમ્મી, હવે અમે બંને જણા ક્યાંય નહીં જઈએ, અહીંયા જ રહીશું તમારા લોકોની સાથે. અમે તમારી સારવાર કરાવીશું, તમારી સેવા કરીશું અને તમને ગમે તેમ કરીને સાજા કરીશું મમ્મી. મમ્મી તમે ચિંતા ના કરો. તમે સાજા થઈ જશો ને એટલે અમે પાછા જતા રહીશું. ના દામિની, ના બેટા, જવાની જરૂર નથી. મને સમજણ આવી પણ બહુ મોડી આવી. મમ્મી મને નહોતી ખબર કે રૂપિયાના લીધે જેને હું મારા કરી રહી છું એ તો મારા છે જ નહીં. તારા જેવી વહુને હું નકારતી રહી. અમારા દેવાંગ જેવા દીકરાનું અપમાન કર્યું. બેટા, હું બહુ ખરાબમાં છું. મેં હંમેશા વહેરો આતરો કર્યો. તને અને તારા ભાઈને બંનેને રૂપિયાથી તોલ્યા. માફ કરી દેજે બેટા. દામિની, તારી તો હું બહુ મોટી ગુનેગાર છું બેટા. માફ કરી દેજે. મમ્મી બસ કરો, આવું ન બોલો. તમારી તબિયત નથી સારી. હા, તમારી તબિયત વધારે ખરાબ થઈ જશે. મમ્મી 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 આમાં તમારી કોઈ ભૂલ નથી. જુઓ, જે થયું ને એ ભૂલી જાઓ. પપ્પા, મમ્મીને સમજાવો ને કે આવી બધી વાત ના કરે. હા મમ્મી, જુઓ હું પણ બધું ભૂલી ગયો છું. થવાનું હતું એને થઈ ગયું છે. પણ હા, હવે છે ને તમારી તબિયત બહુ મહત્વની છે મમ્મી. તમે જો આમ ચિંતા કર્યા કરશો ને તો રિકવરી આવવામાં સમય જશે મમ્મી. હા, માટે પ્લીઝ આ બધી ચિંતા છોડી દો. તમે મારા સાસુને પણ મારી મા છું. લગ્ન કરીને આવીને ત્યારે વિચાર્યું હતું કે હું સાસરે નહીં પણ મારા પોતાના ઘરે જ આવી રહી છું. મારી સાસુને પણ મારી મા હશે. ભગવાને કદાચ એ હિકમાં મારી પાસેથી લઈ લીધી તો શું થઈ ગયું, પણ મારા સાસુના રૂપે તમને મોકલ્યા ને. તમારા બંનેના મન બહુ મોટા છે બેટા, કે મારા આટલા ગુનાને માફ કર્યા. જોયું, અશોક અને અંકિતા એ એક શબ્દમાં ઘર છોડીને જતા રહ્યા. મા બાપનો વિચાર પણ ન કર્યો અને તમારું આટલું અપમાન કર્યા પછી પણ તમે અમારા દુઃખના સમયમાં ઊભા રહ્યા. બેટા જીવન દામિની, હવે તારી મમ્મીને ખરા દિલથી પસ્તાવો થાય છે. એટલે હવે તમારી સાથે જે પહેલાં વર્તન કરતી હતી ને એવું ક્યારેય નહીં કરે. દામિની, દેવાંગ, હવે જો તમે લોકો આ ઘર છોડીને જાઓ ને બેટા, તો મને એમ લાગશે કે તમે લોકોએ મને માફ જ નથી કરી. તમે નહીં જતા. પણ કઈ વાતને લઈને માફ કરીએ? અત્યાર સુધી તમે અમને લોકોને પૈસાથી તોલતા હતા કે પૈસો છે તો બધું છે, પણ એવું નથી હોતું ને. આ વાત તમને સમજાઈ ગઈ છે. એનાથી વધારે મોટી વાત કઈ હોઈ શકે મમ્મી? હા બેટા, એકદમ સાચી વાત છે. સંબંધોથી મોટું કંઈ નથી. રૂપિયો તો આજે છે ને કાલે નહીં, પણ સંબંધ એ જીવતા જીવત કે મર્યા પછી પણ મરતા નથી. હાવ બધું ના બોલો. અને બોલો મને, શું ખાવું છે તમારે? હું તમારા માટે બનાવી આવું. તને જે ગમે ને બેટા એ બનાવ. હવે
આ તારી સાસુ તને કંઈ નહીં વઢે કે નહીં કંઈ કે